हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभु जी कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा रुद्र बाबू। हरे दंडवत कृष्ण। प्रणाम। हरे परेश कृष्ण प्रभु प्रभु जी, जी दंडवत सुरेश प्रणाम। प्रभु, दंडवत किरण साधु प्रणाम। प्रभु, कृष्ण नारायणी प्रभु माता जी। जी, धर्मी माता हरे जी, कृष्ण हरे पद्मावती प्रभु माता जी। जी, अनिल प्रभु, हरे कृष्ण प्रभु आदित्य जी। कृष्ण माता प्रभु जी। जी। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण यस प्रभु जी यस, दंडवत धर्मेश प्रणाम। प्रभु, हेतल जोशी माता जी एंड जिग्नेश प्रभु। हरे कृष्णा। यस प्रभु जी, वेलकम वेलकम વેલકમ. બધા વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ हरे તરફથી कृष्ण ચાલતા प्रभु जी શ્રીમદ दंडवत હરે प्रणाम। કૃષ્ણ. વેલકમ વેલકમ વેલકમ. શ્રીમદ ભગવદ ગીતા પરના લેવલ 1 ના ક્લાસ 62મી બેચ અને આજે આ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે એટલા માટે જ આપણે આજે ભગવાનને પ્રસન્નતા માટે ભગવાનની સેવા અર્થે આપણે સુંદર મજાનું કીર્તન કરવાની કોશિશ કરી. આઈ હોપ કે તમે બધાએ એમાં આનંદ કર્યો હશે કીર્તનની અંદર. થેન્ક યુ થેન્ક યુ. ચાલો પ્રાર્થના તરફ આપણે બધા આગળ વધીશું. જે આજનો બહુ લાંબો છે, બરાબર ને, લોંગેસ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ ગીતા, સૌથી મોટો અધ્યાય છે આ. શરૂઆત કરીએ. પ્રાર્થના તરફ આગળ વધીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्या देशतारिणे. जय श्री जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. સાથે મળીને ચાલો हरे માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો બધાના એક સાથે. हरे હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે હરે. હરે કૃષ્ણ પ્રભુ જી प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. બધા જ પ્રભુજી, બધા જ માતાજીઓ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. 105 જણા હરે કૃષ્ણ મહામંત્ર આમ બોલતા હોય તો સ્ક્રીન આમ બરાબર ધ્રુજી જવી જોઈએ, પણ એવી ખાસ કઈ ઇફેક્ટ આવી નહીં.
એકવાર ફરીથી ટ્રાય કરવું જોઈએ. હું તો કહું બધાએ માઇક ચાલુ બીજી કરી વાર ફરી વાર બીજી વાર. પ્રભુજી ચાલો માઇક ચાલુ કરો, બધાના માઇક ચાલુ કરો. ચાલો ચાલો એક સાથે 1 2 કૃષ્ણ 3. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. પ્રભુજી ને પ્રભુજી હરે કૃષ્ણ મહામંત્રોનો જય ઘોષ એવી રીતના થવો જોઈએ જેવી રીતના એક બાળક ઇઝ ક્રાઇંગ ફોર હિઝ મધર, એક નાનું બચ્ચું એની મા માટે રડતું હોય, માં કેવું દોડીને આવીને તેડી લે, એવું ક્રાય થવું જોઈએ હરે કૃષ્ણ મહામંત્ર. કૃષ્ણને એમ થવું જોઈએ કે કોઈક મને બોલાવે છે. શ્રીમતી રાધારાણીને એવું થવું જોઈએ કે નહીં નહીં કોઈક જીવ છે એ મને બોલાવી રહ્યો છે કૃષ્ણની સેવા માટે. બરાબર. આર્ત નાર્દ થવો જોઈએ હરે કૃષ્ણ મહામંત્રની અંદર. પ્રાર્થનાની અંદર બહુ શક્તિ છે. ઘણા બધા ભક્તો છે મંગલાચરણમાં ના હોય પછી સીધા ક્લાસમાં આવતા હોય છે. ઇટ્સ ઓકે, વેરી ગુડ, પણ પ્રાર્થનામાં બહુ શક્તિ છે. વેરી પાવરફુલ પ્રાર્થનાઓ છે. સદગોસ્વામી દ્વારા લખેલી એમની પ્રાર્થનાઓ, એમના પ્રણામ મંત્ર, સ્વયં ભગવાનના પ્રણામ મંત્ર. જો આ કોઈ ભગવદ્ ગીતા એવું જ્ઞાન નથી કે તમે હું ઘરે બેઠા ચોપડી વાંચી લેશું ને આવડી જશે. બરાબર. આ મર્સી મુવમેન્ટ છે. આચાર્યની કૃપા પ્રાપ્ત નહીં થાય, ભગવાનની કૃપા. દદામી બુદ્ધિ યોગમ. જ્યાં સુધી ભગવાન હૃદયમાં બેસીને બુદ્ધિ યોગમ નહીં આપે ને ત્યાં સુધી તમે હું ફાફા જ મારતા રહીશું અને નવો નવો મન ઘડત અર્થ ભગવદ્ ગીતાનો કાઢ્યા રાખશું અને મૃત્યુ થશે ત્યારે યમદૂતો સામે ઉભા હશે, વિષ્ણુ દૂતો નહીં ઉભા હોય. બરાબર. તો આ ભગવદ્ ગીતા વાંચવી, આ બધા ક્લાસ એટેન્ડ કરવા, એની સફળતા શું છે? એની સફળતા એ છે કે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો. અને મૃત્યુ સમયે આપણી સામે વિષ્ણુ દૂતો ઉભા હોવા જોઈએ, યમદૂતો નહીં, વિષ્ણુ દૂતો ઉભા હોવા જોઈએ. ઢસડીને ના લઈ જાય આપણને, પણ ગરુડ વિમાનમાં બેસાડીને લઈ જવા જોઈએ આપણને. હરે કૃષ્ણ પ્રભુજી. હા, અંતે નારાયણ સ્મૃતિ. ફાલ્ગુની માતાજી વેલકમ. બરાબર. તો આ એકચ્યુઅલી ફલશ્રુતિ છે ભગવદ્ ગીતા ભાગવતમની. રાઈટ. અત્યાર સુધી 17 અધ્યાયની ચર્ચા કરી. એક નાનું એવું તમને ડાયરેક્ટ રિવિઝન આપું છું 1 થી 17 અધ્યાયનું. પહેલો અધ્યાય, બરાબર, એક બાજુ કૌરવો, એક બાજુ પાંડવો, 11 અક્ષોની સેના, 7 અક્ષોની સેના. બરાબર. અને શરૂઆતથી ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ શું કર્યું મારા દીકરાઓએ, પાંડવો નું શું થયું, બે જુદા જુદા છે. ત્યાંથી શરૂઆત થઈ. દુર્યોધન એના ગુરુનું હળાહળ અપમાન કર્યું. સૈન્ય નિરીક્ષણ થયું, સામેના પક્ષનું, પોતાના પક્ષનું. પછી ભગવાન અને અર્જુનજીની એન્ટ્રી થઈ. અર્જુને કહ્યું કે ભગવાન રથને વચ્ચે લઈ લો. શંખનાદ થયો. રથને વચ્ચે લીધો ત્યારે અર્જુને ભગવાને કહ્યું ભગવાન આ તો મારા કાકા, મામા, દાદા બધા છે, હું યુદ્ધ નહીં કરી શકું. અર્જુન યુદ્ધ ના કરવાના પહેલા અધ્યાયની અંદર 4 કારણો આપે. ચાલો બોલો. પહેલું, ફાસ્ટ, ટાઈમ ઓછો છે બહુ, પછી મને કહેતા નહીં. કરુણા. બીજું ત્રીજું પરંપરાનો નાશ પાપનો ભય. ચોથું 4 પ્રશ્ન ભગવાન અનિર્ણિતા નહીં. બીજા અધ્યાયમાં અનિર્ણિતા. પહેલા અધ્યાયમાં 4 કારણ. બીજું અધ્યાયની શરૂઆત થઈ. બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુને કીધું ભગવાન ભીખ માંગી લઈશ પણ હું યુદ્ધ નહીં કરું. બરાબર. ભીખ માંગી લઈશ પણ યુદ્ધ નહીં કરું. 6થા શ્લોકની અંદર અર્જુને 5મું કારણ ભગવાનની સામે મૂકી દીધું. પ્રભુ બધું જ્ઞાન તમારી સામે નિચોડ મૂકી દીધું, મને કાંઈ સમજાતું નથી. અનિર્ણયતા. બીજો અધ્યાયની શરૂઆત થઈ ગઈ. બીજા અધ્યાયની અંદર અર્જુનના એ જ 5 પ્રશ્નોના 5 જવાબ ભગવાને આપ્યા. પણ ક્યારે? જ્યારે અર્જુને શરણાગતિ સ્વીકારી ત્યારે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. હું તમારો શિષ્ય, તમે મારા ગુરુ છો. તો જ્યાં સુધી ભગવદ્ ગીતાનું જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરામાંથી લેવામાં ના આવે ત્યાં સુધી એ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાનની શરૂઆત જ નથી થતી. તમે ગમે એટલી વાર ભગવદ્ ગીતા વાંચી લો. ભગવદ્ ગીતાની શરૂઆત ત્યારે થઈ, અર્જુન દુઃખી હતા, ભગવાનના શરણે ગયા. તમને એવું લાગે છે તમે દુઃખી છો? હા, જો તમે દુઃખી છો એવું લાગતું હોય ને તમે જો તમારા ગુરુના શરણે જઈને ભગવદ્ ગીતા શીખશો તો માત્ર સમજાશે, બીજો કોઈ રસ્તો નથી. બીજા અધ્યાયની અંદર ભગવાને અર્જુનના 5 પ્રશ્નના 5 જવાબ. અર્જુને કીધું ભગવાન હું બરાબર આ બધાને નહીં મારી શકું. કરુણા. ભગવાન કે અર્જુન કેવી વાત કરે છે, પંડિત જેવી વાત કરે. પંડિત છો નહીં, કારણ કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. બરાબર. ભગવાન આપણને કહે છે, ભગવાન પોતે નહીં. ભગવાન સ્વયં પરમાત્મા છે, ભગવાન છે. ભગવાનના આત્મા પરમાત્મા શરીરમાં કોઈ તફાવત નથી. બરાબર. તો ભગવાને કીધું તમે શરીર નથી, આત્મા છો. બરાબર. બીજો અર્જુનનો પ્રશ્ન પણ ભગવાનમાં કોઈ આનંદ નથી. ભગવાન કે 2 હાથમાં લાડુ છે,
હત્વા પ્રાપ્ત સ્વર્ગ, જીતવા મોક્ષ મહિમ. અર્જુન કે પણ પાપ લાગશે તો? અર્જુન કે તો ભગવાન કે અર્જુન ક્ષત્રિય ધર્મનું પાલન નહીં કરી તો પાપ લાગશે. તો અર્જુન કે બધી પરંપરાનો નાશ થઈ જશે તો? અર્જુન ચિંતા કરવાની જરૂર નથી. યુધિષ્ઠિર મહારાજ ગાદી ઉપર બેસે, બધી પરંપરા સેટલ થશે. ડોન્ટ વરી. છેલ્લે અનિર્ણિતા, ત્યારે ભગવાન કહે છે કે વૈષ્ણવ બનો, જીવનની બધી જ અનિર્ણયતા તમારા જીવનમાંથી નીકળી જશે. તમારું એકેહ કુરુનંદન વ્યવસાયિત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. હે અર્જુન, તમારી બુદ્ધિને મારામાં લગાડો. મયી બુદ્ધિ નિવેશય, બુદ્ધિને મારી ભગવદ્ ગીતા ભાગવતમ સમજવામાં ઇન્વેસ્ટ કરો, મારા ભક્ત થાવ, બધા અનિર્ણયતા નીકળી જશે. બીજો અધ્યાય પૂરો થઈ ગયો, પણ બીજા અધ્યાયમાં ભગવાન એક સાથે બધું પીરસી દીધું. એટલે અર્જુને ત્રીજા અધ્યાયમાં આવીને પછી પાછું પૂછ્યું ભગવાને, ભગવાન હું તો કન્ફ્યુઝ થઈ ગયો, તમે બીજા અધ્યાયમાં બધું કહ્યું, હું ફરીથી પૂછું જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ? ત્યારે ભગવાને ત્રીજા અધ્યાયની અંદર કર્મયોગ આપ્યો અને અર્જુને કીધું, અર્જુન નિયતમ કુરુ કર્મત્વમ, કર્મ તો કરવું પડશે, કર્મ કર્યા વગર ચાલશે નહીં. પણ અર્જુન કેવી રીતના કર્મ કરશો? તો કે યજ્ઞ અર્થાત કર્મણો, ભગવાનની પ્રસન્નતા માટે, કૃષ્ણની પ્રસન્નતા માટે, વિષ્ણુની પ્રસન્નતા માટે દરેક કર્મના સેન્ટરમાં ભગવાનને મૂકો. આ રીતના કર્મ કરવાનું ત્રીજા અધ્યાયમાં કહ્યું. પણ અર્જુને છેલ્લે પ્રશ્ન પૂછી લીધો કે ભગવાન બરાબર તમે કયો એ પ્રમાણે કરીએ, પણ એવો કોઈક દુશ્મન છે જે પાપ નથી કરવું કરાવે છે? ત્યારે ભગવાન કે તારી વાત સાચી છે, એ દુશ્મનનું નામ છે કામ, ઈચ્છાઓ, કામ વાસના. બરાબર, તો ભગવાન આને કેવી રીતના જીતી શકાય? એટલે અધ્યાય નંબર બરાબર ચોથો ચાલુ થઈ ગયો, દિવ્ય જ્ઞાન. ભગવાને પોતાના વિશે જ્ઞાન આપ્યું. ભગવાને કીધું અર્જુન જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતી તત્વત. અર્જુન મારો જન્મ મારો કર્મ વિશે જાણો, માયામાંથી બહાર નીકળી જશો, કામ ક્રોધમાંથી બહાર નીકળી જશો, ભગવત ધામ જતા રહેશો. આખો અધ્યાય દિવ્ય જ્ઞાન ભગવાન દ્વારા પીરસવામાં આવ્યું અને એની અંદર ભગવાને દરેક પ્રકારના યજ્ઞો જ્ઞાનમાં પરિણમે જ્ઞાનનો મહિમા ગાયો. અને એના કારણે અર્જુન પાંચમા અધ્યાયની અંદર પાછા કન્ફ્યુઝ થાય કે ભગવાન તમે તો જ્ઞાનનો મહિમા ગાવ છો, ત્રીજા અધ્યાયમાં તમે કહ્યું કર્મ કરો, ચોથા અધ્યાયમાં તમે જ્ઞાનનો મહિમા ગાવ છો, તો મારે શું કરવાનું? હું કર્મ કરું, બરાબર, બધાને મારી નાખું તમે કયો તો, કે પછી જંગલમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરું? અર્જુન એ સમજી નહોતા શકતા કે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ બે જુદો જુદો નથી, ત્યાગ માર્ગ અને ભક્તિ માર્ગ બે જુદો જુદો નથી. જે બરાબર ચોથા અધ્યાયનું જ્ઞાન પ્રાપ્ત કરીને ત્રીજો અધ્યાય કર્મયોગને જીવનમાં એપ્લાય કરશે અને એ જે બને છે પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ. એટલે ભગવાને પાંચમા અધ્યાયમાં અર્જુનને ક્લેરિટી આપી, અર્જુન ત્રીજો અધ્યાય જે છે કર્મયોગ, પણ એ ચોથો અધ્યાય જાણીને કરશો તો પાંચમો અધ્યાય કૃષ્ણ ભાવના કર્મયોગ, અને એ એવી ગતિ પ્રાપ્ત થશે જે સંન્યાસીઓને પ્રાપ્ત થાય. અર્જુન તમારે સમજવું પડશે કે હું જ ભોગતા છું, ભોગતારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા શાંતિ મૃચ્છતિ. ચર્ચાઓ પૂરી થઈ ગઈ, પ્રશ્ન ત્યાં પૂરા થઈ ગયા. છઠ્ઠા અધ્યાયમાં ભગવાને ડાયરેક્ટ અષ્ટાંગ યોગ ચાલુ કર્યો, કારણ કે બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન એમ કહ્યું કે હું જંગલમાં જઈશ ને ભીખ માગી લઈશ. અર્જુન કે સહેલું? તો ભગવાન કે સહેલું છે, ચલ તને સમજાવું. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આખો અધ્યાય આપ્યો અને ભગવાને છેલ્લે કહી દીધું કે અર્જુન આ યોગી નથી ખરેખર. એક પગે કોઈ ઉભા રહી જાય તો યોગી નથી, દાન કરે યોગી નથી, સત્કર્મો કરે યોગી નથી, વેદો વાંચે યોગી નથી, આ બધા યોગી નથી. તો કોણ યોગી છે? ત્યારે ભગવાને કીધું કે જેના હૃદયમાં હું છું, જે મારો ભક્ત છે. યોગી નામ અપી સર્વેશામ મદગત્યન અંતરાત્મના. બરાબર, ક્લિયર થઈ ગયું. છઠ્ઠા અધ્યાયના અંતે ભક્તિ એસ્ટાબ્લિશ થઈ ગઈ. શું કરવાનું હતું? ભક્તિ કરવાની હતી. અચ્છા ભગવાન તમારી ભક્તિ કરવી હોય તો થોડું તમારા વિશે જાણવું પડશે ને. એટલે ભગવાને સાતમો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન આપ્યું. ભગવાને પોતાની શક્તિ વિશે વાત કરી. અર્જુન બરાબર, તું મને ઓળખવાની કોશિશ કર, આ બધું મારું છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ, બધું જ બરાબર, ભૌતિક આધ્યાત્મિક જગત આ બધું મારું છે. અને પછી સાતમા શ્લોકમાં કીધું મત પરતરમ નાન્યત. અર્જુન મારા ઉપર કોઈ નથી, હું જ છું બધાનો આદિ અનાદિ, હું જ છું કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. આ બધી ચર્ચા થઈ સાતમા અધ્યાયમાં. સાતમા અધ્યાયના છેલ્લા બે શ્લોક અઘરા આવી ગયા, બ્રહ્મ અધ્યાત્મ અધિભૂત આ બધું. અર્જુને કીધું પ્રભુ પેલા બે શ્લોક વચ્ચે સમજાવી દો ને. આઠમો અધ્યાયની શરૂઆત થઈ ગઈ. અર્જુનના 8 પ્રશ્ન 8 જવાબ. આઠમો અધ્યાય પૂરો થઈ ગયો, મૃત્યુનું વિજ્ઞાન, કે ભગવાનને મૃત્યુ સમય કેવી રીતના યાદ રાખવાના છે. આઠમા અધ્યાયમાં ભગવાને કીધું કે કર્મ કરો એનો વાંધો નહીં, પણ પહેલા સવારે મંગળા આરતી અટેન્ડ કરી લો, નામ જપ કરી લો, ભાગવતમ ભગવદ્ ગીતાનો ક્લાસ અટેન્ડ કરી લો, 9 વાગે જોબ ઉપર નીકળી જાઓ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. રાઈટ, આઠમો અધ્યાય પૂરો થઈ ગયો. આઠમા અધ્યાયના અંતે ફરીથી ભક્તિ એસ્ટાબ્લિશ કરી. નવમો અધ્યાય ભગવાને ચાલુ કર્યો પરમ ગુહ્ય જ્ઞાન,
સાતમા અધ્યાયની કન્ટિન્યુટીમાં. અને એમાં ભગવાને પરમ ગુહ્ય જ્ઞાન આપ્યું. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રત. અર્જુન, મારા નામનું કીર્તન કરવાનું છે. મન મના, મારામાં મન પુરાવાનું છે. મદ ભક્તો, મારો ભક્ત બનવાનું છે. મધ્યાજી, મારી પૂજા કરવાની છે. મામ નમસ્કરું, મને નમસ્કાર કરવાના છે. બરાબર. ત્યાં આપણો 9મો અધ્યાય પૂરો થઈ ગયો. ભગવાને કીધું મારામાં મન લગાડવું છે. તો અર્જુન કે તમારામાં મન લગાડવું છે તો તમારી વિભૂતિ વિશે કહો ડિટેલમાં, જેથી હું તમારામાં મન લગાડી શકું. ક્ષણે ક્ષણ ભગવાને વિભૂતિ યોગ ચાલુ કર્યો અને ભગવાને કીધું કે સૂર્ય ચંદ્ર મારી આંખો છે, પર્વતોમાં હું હિમાલય છું, ઋષિઓમાં હું નારદ છું, હું જ સમુદ્ર છું, હું જ શિવ છું, હું જ બ્રહ્મા છું, હું જ ઇન્દ્ર છું, બધા જ મારામાંથી આવે છે. જેથી તમને આ બધાને જોવો તો કૃષ્ણ યાદ આવે. વિભૂતિ યોગ આપ્યો થિયરી, તો અર્જુને ભગવાને કીધું ના ના ભગવાન પ્રેક્ટિકલ આપો. આ તો ખાલી થિયરી થઈ ગઈ. ભગવાને વિશ્વરૂપ દર્શન 11મો અધ્યાય ચાલુ કર્યો. વિરાટ સ્વરૂપ દર્શન બતાવી દીધું. વિરાટ સ્વરૂપના અંતે ભગવાને કીધું કે અર્જુન, માત્ર ભક્તિ દ્વારા મારા મૂળ રૂપમાં દર્શન થાય. 2 હાથવાળા દ્વિભુજ શ્યામ સુંદર. 12મા અધ્યાયમાં અર્જુને પૂછી લીધું તો ભગવાન ભક્તિ સાકારની કે નિરાકારની? ભગવાન કે સાકારની. બરાબર. અચ્છા, તો ભગવાન ભક્તિના કોઈ સ્ટેજ હોય? તો ભગવાન કે હા, અનન્ય, વૈધિ, નિષ્કામ કર્મ, સકામ કર્મ, જ્ઞાન, ધ્યાન. અચ્છા, તો ભક્તના કેવા ગુણો હોય? તો ભગવાને બરાબર પ્રીતિ અષ્ટકમ આપીને કહ્યું કે આ આટલા ગુણો હોય. 12મો અધ્યાય પૂરો થઈ ગયો. 12મા અધ્યાયની અંતે ભગવાને કીધું કે ભક્તિ કરવી જોઈએ, પણ ભક્તિની અંદર બાધારૂપ બને છે. બરાબર. જે માયાદેવી, એ માયાદેવીને પરાસ્ત કરવા માટે 13મા અધ્યાયથી જ્ઞાન યોગની શરૂઆત થઈ અને 13મા અધ્યાયમાં આત્મા પરમાત્માનું જ્ઞાન, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. જ્ઞાન એટલે શું, જ્ઞેય એટલે શું, ક્ષેત્ર એટલે શું, ક્ષેત્રજ્ઞ એટલે શું, પ્રકૃતિ એટલે શું, પુરુષ એટલે શું. 6 પ્રશ્ન, 6 પ્રશ્નના જવાબ. ભગવાને કીધું જ્ઞાન એટલે મને પ્રાપ્ત કરવું. બરાબર. આ જ્ઞાન છે જે જ્ઞાન આપણને ભૌતિક જગતમાં બાંધે છે. એટલે ભગવાને ત્યાંથી શરૂઆત કરી. અને એ અધ્યાયની અંદર આવું કે જે કોઈ વ્યક્તિ આ પ્રકૃતિના 3 ગુણોને સમજી જશે ને, એ છૂટી જશે. તો કયા 3 ગુણો પ્રભુ? તો 14મો અધ્યાયની શરૂઆત થઈ ગઈ. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. સત્વગુણી લોકો ઉપર જાય, રજોગુણી આયરે, તમોગુણી લોકો નીચે જશે. 14મો. અચ્છા, ક્યાં ઉપર નીચે જશે? 15મા અધ્યાયની શરૂઆત થઈ ગઈ. ભગવાને કીધું ઊંધું વૃક્ષ છે. એની અંદર ઉપર કોઈ દેવતા બનશે, કોઈ નરકમાં જશે. મને સમજો, હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છું. જાનામી પુરુષોત્તમ, સમજવાની કોશિશ કરો. બરાબર. અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે કેવા ગુણ હોય તો ઉપર જવાય, નીચે જવાય? 16મો અધ્યાયની શરૂઆત થઈ ગઈ. દેવી આસુરી ગુણો. અધ્યાય પૂરો થયો. અધ્યાય કીધું કે શાસ્ત્રમાં જે લોકો નથી માનતા, મનમાની કરે છે, એ લોકોની ગતિ અધમ થાય. 17મો અધ્યાય શરૂ થઈ ગયો અને અર્જુને પૂછ્યું કે ભગવાન શાસ્ત્ર નથી માનતા, આને કોઈની શ્રદ્ધા હોય તો આને કેમાં ગણવાના? તો અર્જુને એમાં 5 પ્રશ્ન પૂછ્યા. ભગવાન કેવી શ્રદ્ધા હોય, યજ્ઞ કેવો હોય, દાન કેવું હોય, તપ કેવું હોય, અન્ન કેવું હોય? ભગવાને આ બધી વસ્તુ સમજાવી અને કાલે છેલ્લે કહી દીધું શું? ઓમ તત સત. ભગવદ્ ગીતાનો સાર. ઓમ તત સત. ઓમ એટલે સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણ. ઓમ અ ઉ મ. અ અકાર કૃષ્ણ, ઉ ઉર્જા શ્રીમતી રાધારાણી, મ મહત્તત્વ જીવાત્મા. ઓમ ની અંદર બધું છે. બરાબર. ઓમ તત તત્વમસી છાંદોગ્ય ઉપનિષદ તેમના માટે સત શાશ્વત છે. એટલે કૃષ્ણ કહે છે મારા માટે જે કઈ કરશો એ શાશ્વત છે. બાકી બધું કેવું છે? અસત. આ બધું પૂરું થઈ ગયું. ભગવદ્ ગીતા ગઈકાલે પૂરી થઈ ગઈ. ભગવદ્ ગીતા ગઈકાલે પૂરી થઈ ગઈ. બરાબર. અને ભગવાન હવે જે ગીતા જ્ઞાન આપવાની પોઝિશનમાં હતા, ત્યાંથી હવે ભગવાન બરાબર સારથી તરીકે પાછા રથમાં બેસવા માટે જઈ રહ્યા છે. સાંભળજો, રથમાં બેસવા માટે જઈ રહ્યા છે પાછા. અર્જુન નીચે બેઠા હતા ને હાથ જોડીને, ભગવાન જ્ઞાન આપતા હતા. ભગવાન કે હાલ ભાઈ પૂરું થઈ ગયું, ઓમ તત્સત. હવે સમજાઈ ગયું કે નહીં? ત્યારે હવે અર્જુન 18મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર ભગવાનની સામે પોક મૂકે છે. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. આ એક શ્લોક એવો છે જેમાં ભગવાનના 3 સંબોધનો થયા. હે મહાબાહો, હે કેશી નિષૂદન, હે ઋષિકેશ, ઉભા રહો. થોડુંક બાકી રહી ગયું છે. હજી થોડુંક ભગવદ્ ગીતામાં હજી મારા થોડાક પ્રશ્ન બાકી રહી ગયા. ભગવાન કે બધું તો આપી દીધું અર્જુન. 17મો અધ્યાય પૂરો કરીને ઓમ તત્સત કરીને કન્ક્લુડ કરી દીધું આપણે. હજી તને શું ડાઉટ રહી ગયો અર્જુન? એટલે આ 18મો અધ્યાય જે છે એમાં અર્જુનને ખબર છે તમને મને 17 દીમાં કાંઈ યાદ રહેવાનું નથી. બરાબર. ભલે ગમે એટલા ધ્યાનથી ક્લાસ સાંભળ્યા હોય. એટલે 18મો અધ્યાય ઓલમોસ્ટ લાઈક રિવિઝન. અર્જુન રિવિઝન કરાવશે. ફરીથી પ્રશ્ન પૂછશે ને બધા પ્રશ્નોના જવાબ ઓલમોસ્ટ આગળ આપેલા છે. તમે જોજો. બરાબર. શરૂઆતમાં પહેલો જ પ્રશ્ન અર્જુન પૂછે છે કે ભાઈ ત્યાગસ્ય ચ ઋષિકેશ, ભગવાન મારે ત્યાગમય જીવન વિશે જાણવું છે. મારે સંન્યાસનો અર્થ સમજવાનો છે. લોકો સંન્યાસ તો લઈ લે છે પણ સંન્યાસ પછી એને ખબર નથી. લોકો ઋષિકેશ જાય, હરિદ્વાર જાય, કાશી જાય ને ખબર નથી. એ લોકો ત્યાં ખાલી ભીખ માંગી રહ્યા છે.
પણ એને ખબર નથી કે સંન્યાસી નો ઉદ્દેશ્ય શું છે. બરાબર. અર્જુન નવા પ્રશ્ન લો. અર્જુન તમે શું માનો? કેટલા આપણા ઉપર કહેવાય કરુણા વરસાવી રહ્યા છે અર્જુન. એને એમ થાય કે જીવાત્માને યાદ નહીં રહેતો, ફરીથી થોડુંક પૂછી લઉં પાછું ભગવાનને. એટલે અહીંયા ભગવદ્ ગીતા પૂરી થઈ ગયા પછી અર્જુનને પાછા પ્રશ્ન મૂક્યા છે. અર્જુન કે ભગવાન તમે ઋષિકેશ છો ને? તમે ઋષિકેશ નો મતલબ ઇન્દ્રિયોને દોરવણી આપનાર. ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી. એસ એટલે સ્વામી, ઋષિક એટલે ઇન્દ્રિયો, એસ એટલે સ્વામી. તો જે ઇન્દ્રિયોના સ્વામી છે એનું નામ ભગવાન કૃષ્ણ. ભગવાન તમે તો ઇન્દ્રિયોના સ્વામી છો, મારી ઇન્દ્રિયોને કેમ દોરવણી તમે નથી કરતા? મને થોડા પ્રશ્ન છે. બરાબર. તમે કેસી નિષૂદન છો, તમે કેસી નામના વિશાળ દૈત્યનો તમે વધ કર્યો હતો ને પ્રભુ, કોઈ પણ પ્રકારના શસ્ત્ર વગર તમે એના મોઢામાં હાથ નાખી દીધો હતો અને હાથની સાઈઝ તમે વધારી હતી ધીમે ધીમે, અને એ કેસી નામનો દૈત્ય ત્યાં મરી ગયો હતો. આજે પણ એ કેસી ઘાટ વૃંદાવનમાં છે. યમુનાજીની પરિક્રમા કરો, બરાબર, વૃંદાવનની પરિક્રમા કરો તો તમને મળશે એ જગ્યા, લોકેશન છે આજે. તો ભગવાન તમે કેસી નિષૂદન છો, બરાબર. કેસી નામના દૈત્યનો વધ કરી શકો તો મારા મનમાં જે આ દૈત્ય સમાન પ્રશ્નો હજી ઉભા છે એનો વધ નહીં કરો તમે? એટલે અર્જુન ભગવાનની સામે આર્તનાદ કરી રહ્યા છે, પ્લીઝ. બરાબર. ત્યારે આગળ કહે છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. ભગવાન કહે છે કે અર્જુન, ઘણા બધા ભૌતિક ઈચ્છા આધારિત કાર્યોને ત્યાગ કરી દે એને એમ કે સંન્યાસ છે. છોડો ઘર બાર ચલો હરિદ્વાર. ઘણા બધા વિદ્વાનો, કહેવાતા વિદ્વાનો, ભગવાને કહેવાતા, એ વિદ્વાન ખરેખર છે નહીં. બરાબર. ખાલી ભૌતિક ફરજોને છોડી દેવી એને ત્યાગ કીધો નથી. તો ઘણા બધા શેર બજારમાં ડૂબી જાય તો એમ થાય કે હવે છોડો ઘર બાર ચલો હરિદ્વાર, હવે નીકળી જાય. હમણાં લેણા વાળા ઘરે આટા મારશે, એના કરતા મોટી દાઢી કરી નાખી અને હરિદ્વાર વયા જાય, એકાદો મોટો આશ્રમ બનાવી નાખી. તો શું આ ત્યાગ છે? શું આ સાધુ છે? નો. એટલા ભગવાન કે ભૌતિક ઈચ્છા ઉપર આધારિત કાર્યોનો પરિત્યાગ વિદ્વાનો સંન્યાસ કહેતા હશે અર્જુન, પણ બુદ્ધિશાળી લોકો એને ત્યાગ કહે છે કે જેમાં સર્વ કર્મોના ફળોનો ત્યાગ હોય. કર્મોનો ત્યાગ કરવાનો નથી. જો ભગવદ્ ગીતાની અંદર ભગવાન બીજા અધ્યાયથી આપણને કહેતા આવે છે, બરાબર, કર્મની વાધિકા રસ્તે માં ફલેસુ કદાચનમથી શરૂઆત કરી અને છેક 18મા અધ્યાય સુધી ભગવાન એક વસ્તુ હંમેશા કહે છે કે સંસાર છોડીને બધા કર્મો છોડી દેવાની જરૂર નથી. તમે એ જ સંસારમાં રહો, પણ એ બધા જ કર્મો કોના માટે કરો? મારા માટે કરો. તમારું ઉઠવું મારા માટે, તમારી ઘરમાં રસોઈ બનવી મારા માટે. અને આપણે આની પેલા ગઈકાલે આપણે ભણી ગયા કે ભગવાન માટે રસોઈ બનાવી તો ફાયદો કોનો છે? ગઈકાલે આપણે બહુ ડિટેલમાં ભણી ગયા ને. ઘરની અંદર જયારે ભોગ બનવો, ફાયદો કોનો છે? તમે ભગવાનની સામે પ્લેટ મૂકો, ભગવાન આખી પ્લેટ ખાઈ જાય છે? બધું સફાચટ, વળી બીજી મૂકી સફાચટ, વળી ત્રીજી મૂકી સફાચટ. કાવું કરે ભગવાન? ભગવાન જરૂર જમે છે, એવું નથી ભગવાનને, પણ ભગવાનનું જમવું ને આપણું જમવામાં ફરક છે. બ્રહ્માજી બ્રહ્મ સંહિતાની અંદર કે છે કે ભગવાનની દરેક ઇન્દ્રિયો પાવરફુલ છે. આપણી જેમ ને. આપણું કેવું છે, આપણે આંખેથી જોઈ શકીએ ને, આપણે કાનથી ના જોઈ શકીએ. બરાબર. ભગવાન કાનથી જોઈ શકે, આંખેથી ખાઈ શકે છે. ભગવાન દ્રષ્ટિપાત કરીને જમી શકે. એટલા માટે વિષ્ણુ પુરાણની અંદર એક જગ્યાએ લક્ષ્મીજી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે અમે તો બધા બરાબર તમારો પ્રસાદ ખાઈએ, ભોગ ધરાવેલો, અમને તો બહુ મજા આવે, ટેસ્ટી લાગે, પણ તમને તો બધા પ્લેટ મૂકે અને તમે તો ખાતા નથી, તમે ખાલી જોવો છો, તમને તો બહુ મજા નહીં આવતી હોય ને એમાં? ભગવાન વિષ્ણુને પૂછે છે. ભગવાન કે નહીં, મારું ખાવું તમારું ખાવું જુદું છે. મારા દ્રષ્ટિપાતથી હું જમી શકું છું. જેવી રીતના ભગવાન આપણે બાળકો ઉત્પન્ન કરવા માટે સ્ત્રી પુરુષનું મિલન થવું જોઈએ, બરાબર ને? 9 મહિનાનો ગર્ભ રહે, ડિલિવરી થાય. ભગવાનની બ્રહ્માજીની ઉત્પત્તિ એવી રીતના કરી હતી. ભગવાનના પગમાં બેઠા હતા માતા લક્ષ્મી, બરાબર ને? પણ ભગવાને બ્રહ્માજીને ક્યાંથી ઉત્પન્ન કર્યા? પોતાની નાભી કમળમાંથી. લક્ષ્મીજીની હેલ્પની જરૂર નથી, બરાબર? સ્ત્રી પુરુષના મિલનની જરૂર નથી. આના ઉપરથી તમે સમજો કે ભગવાનની ઇન્દ્રિયો કેવી? આપણા જેવી ઇન્દ્રિયો નથી, આપણા જેવી નથી. સમજ્યા? એટલે ભગવાન અહીંયા કહે છે કે બધું છોડવાનો મતલબ નથી, મારામાં તમારી બધી ઇન્દ્રિયો લગાડી દો. સર્વ કર્મોના ફળોના ત્યાગને કરો. અને બુદ્ધિશાળી લોકો, બરાબર, તો બહુ ઓછા લોકો આજે જાણે છે કે ભાઈ ખરેખર સંન્યાસનો હેતુ શું છે, ત્યાગનો હેતુ શું છે, ત્યાગ કોના માટે કરવાનો છે. વિચાર કરો, ત્યાગ તમે બધું છોડી દેશો. શું છોડી દેશો? ઘર પરિવાર છોડી દેશો, કારણ કે એ તમને ભૌતિક લાગે છે એટલા માટે.
તો આ શરીર ભૌતિક છે, પંચમહાભૂતનું બનેલું. કોને આપેલું છે? કૃષ્ણએ આપેલું છે. કેવી રીતના છોડશો? અચ્છા, એને છોડી દેશો તો આત્મા એક કૃષ્ણની છે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. કેવી રીતના છોડશો? બધું જ ભગવાનનું છે. બરાબર ને? જે મારું છે નહીં એનો હું ત્યાગ કેવી રીતના કરી શકું? વિચાર કરો, મારે દાન દેવું છે, પણ હું વિજયભાઈ ચૌહાણની ઘરે જાઉં છું અને વિજયભાઈની ઘરે સરસ મજાનું ટીવી છે, ત્યાંથી હું લઈને દાનમાં આપી દઉં છું. ચાલશે? વિજયભાઈ કે ભાઈ પ્રભુજી આ તમારું નથી, આ મારું છે. તમે દાન આપો જ શેનું? દિવ્યકાંત પ્રભુની ઘરે જાઉં છું, સરસ મજાનું ફ્રીજ દેખાણું, ત્યાંથી લઈને દાન આપી દીધું. દિવ્યકાંત પ્રભુ કે આ તમે શેનું દાન કરો? આ તમારું નથી, મારું છે. સેમ વે તમે શેનો ત્યાગ કરો છો? શેનો? ઘર પરિવાર બાળકોનો. કોના? તમારા છે. શું માનો છો? તમારા છે, કૃષ્ણના છે. બધું જ કૃષ્ણનું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે. કોનું છે? કૃષ્ણનું. બરાબર. તો મારે શું કરવું જોઈએ? ખરા અર્થમાં એની સેવામાં લગાડવું જોઈએ ને. એ ખરા અર્થમાં ત્યાગ છે. એ આપણને આપણા આચાર્ય શ્રી પ્રભુપાદજીએ શીખડાવ્યું કે બુદ્ધિશાળી કેવી રીતના ત્યાગ કરે છે. બરાબર. બાકી તમે જો શાસ્ત્ર આપણને બહુ ક્લિયરલી ગાઈડન્સ આપે છે. ભગવદ્ ગીતાના 5મા શ્લોકમાં ભગવાન બહુ ક્લિયરલી કહે છે, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. કોઈ દિવસ ના છોડવું જોઈએ. શું? યજ્ઞ, દાન અને તપ. કોઈ દિવસ. અચ્છા, યજ્ઞ એટલે શું? ખાલી સ્વાહા વાળો યજ્ઞ નહીં. સવારથી લઈને રાત સુધી જે કઈ કરીએ બધું યજ્ઞ છે. જો માં ભગવાન હોય તો તમારું ઉઠવું યજ્ઞ છે. મંગલા આરતી અટેન્ડ કરવી યજ્ઞ છે. નરસિંહ આરતી, તુલસી આરતી કરવી યજ્ઞ છે. જપ કરવો, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. બરાબર. તમારો કેવો પ્રસાદ ગ્રહણ કરવો, ભગવાનને ભોગ લગાડેલો, એ યજ્ઞ છે. તો સવારથી લઈને સાંજ સુધીનું બધું યજ્ઞ છે. તો ભગવાન કે છે એનું કદાપી ત્યાગ ના કરવો જોઈએ. દાનનો ત્યાગ ના કરવો જોઈએ. પણ દાન કેવી રીતના કરવાનું? ગઈકાલે ભણી ગયા. બરાબર ને? દાન કોને કરવાનું, કેવી રીતના કરવાનું? મૂર્ખાઓની જેમ નહીં કરવાનું. ભગવદ્ ગીતા વાંચીને દાન કરો, નહીતર દાન આપણને બાંધી દેશે, આપણે ફસાઈ જઈશું. રાઈટ? તો કોઈ દિવસ ત્યાગ નહીં કરવાનો ભગવાન કહે છે. અવશ્ય કરવા જોઈએ. યજ્ઞ, દાન, તપ તો મહાત્માઓને શુદ્ધ કરે છે. મહાત્માઓને. દક્ષ પ્રજાપતિએ યજ્ઞનો આરંભ કર્યો હતો અને ભગવાન શિવજીની અવમાનના કરી હતી. તમને બધાને ખ્યાલ છે. બરાબર. શિવજીને બોલાવ્યા નહોતા, અપમાન કર્યું હતું. માતા સતી ગયા અને ખૂબ ખરાબ શબ્દો શિવજી માટે બોલવામાં આવ્યા. દક્ષ પ્રજાપતિ ભગવાનનો ભક્ત હતો, વિષ્ણુનો, પણ ભગવાન વિષ્ણુ આવ્યા નહોતા એની વારે. શું કામ? કારણ કે એનાથી વૈષ્ણવ અપરાધ થયો. વૈષ્ણવ અપરાધ માટે ભગવાન ઇવન હેલ્પ કરતા નથી. અમરીશ મહારાજ અને દુર્વાસા મુનિ નો પ્રસંગ યાદ કરી જો મનમાં. બરાબર. તો ભગવાન શિવજીના ગણોએ ગળું કાપી નાખ્યું. કોનું? દક્ષ પ્રજાપતિનું. પણ આ ઘટના પછી પણ શિવજી જયારે શાંત થયા, શિવજી આવ્યા ને ત્યારે દક્ષ પ્રજાપતિને બકરાનું માથું ફીટ કર્યું. બરાબર. બધું જ્ઞાન એનું એમનેમ રહ્યું. અને પછી શિવજીએ કહ્યું કે પ્રજાપતિ, દક્ષ, જે યજ્ઞ અધૂરો રહી ગયો ને, એ યજ્ઞ અધૂરો ના છોડી શકીએ. ફરીથી કરો. કારણ કે ભગવાન કૃષ્ણ માટે, ભગવાન વિષ્ણુ માટે યજ્ઞ છે. ભગવાનની સેવા અધૂરી ના છોડી શકાય. દક્ષ પ્રજાપતિએ ફરીથી યજ્ઞનો આરંભ કર્યો. અને તમે શ્રીમદ ભાગવતમ વાંચો, તમને ખ્યાલ આવશે. છેલ્લે ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ ગયા ગરુડજી ઉપર બેસીને. અને બધા જ હાજર છે. શિવજી, બ્રહ્માજી, દક્ષ પ્રજાપતિ, નારદજી, બધા જ હાજર છે. બેસ્ટ એક્ઝામ્પલ છે ને. યજ્ઞ, દાન, તપના કાર્યો છોડવા જોઈએ નહીં. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા. ગઈકાલે ભણી ગયા ને, યજ્ઞ, દાન, તપ, અન્ન કેમ કરવાનું? ભગવાન કે ફળની આશા વગર, મારા પ્રીત્યાર્થે કરવાનું, કર્તવ્ય સમજીને કરવાનું. શુદ્ધ સત્વમાં રહીને કરશો તો ફસાશો નહીં, નહીતર એમાં જ ફસાઈ જશો, એમાં જ ફસાઈ જશો. બરાબર. તો અહીંથી આગળ અલગ અલગ પ્રકાર આવશે. બધામાં બહુ ડિટેલમાં નહીં જઈએ. લેવલ 2માં આપણે જવાના છીએ. જ્યાં જ્યાં અમુક મેઇન મુદ્દા છે એના ઉપર આપણે જરૂર ચર્ચા કરવાના છીએ. તો અર્જુને પૂછ્યું, ભગવાન મારે ત્યાગ વિશે જાણવું છે. ભગવાન કે અર્જુન 3 પ્રકારના ત્યાગ છે. જો આ બહુ મહત્વની વસ્તુ છે. ઘણી વખત આપણને એમ થાય કે સંસાર છોડી દઈને એટલે તો મુક્ત થઈ જ જાય ભાઈ, હરિદ્વાર જતા રહ્યો, ઋષિકેશ જતા રહ્યો. પણ ત્યાગ 3 પ્રકારના છે, સત્વ, રજ અને તમ. અને તમે મને કહો કે સત્વ ગુણમાં ત્યાગ કરેલો હોય તો ભગવાન પ્રાપ્ત થાય કે ન થાય? પેલો પ્રશ્ન. યસ ઓર નો? ના થાય. નહીં થાય. બરાબર. શુદ્ધ સત્વમાં કર્યો છે. શુદ્ધ સત્વમાં હોય તો. અચ્છા, રજોગુણ ની અંદર કોઈ ઘર પરિવાર બરાબર છોડીને જતું રહ્યું તો એને મુક્તિ મળશે, સ્વર્ગ તો મળશે ને? બિલકુલ નહીં. નહીં મળે.
સ્વર્ગે નહીં મળે, સ્વર્ગે નહીં મળે, પડતું. સ્વર્ગે નહીં મળે. અચ્છા, કોઈ તમો ગુણમાં ઘર પરિવાર બાળકો ધન સંપત્તિ બિઝનેસ છોડીને જતો રહ્યો, બાવો બની ગયો, સાધુ બની ગયો, તમો ગુણમાં. અચ્છા બચ્ચા, તો એને તો મળશે ને કઈક તો? નહીં મળે. ના પ્રભુ શું વાત નહીં કરે? મળે. તો એની ગતિ શું થશે? ના મળે. ગતિ શું થશે? નીચલી યોનિમાં જશે. અધોગતિમાં પડશે. આ મુદ્દો બહુ મહત્વનો છે, બહુ મુદ્દો આ મહત્વનો છે. ગઈકાલે માતાજી પ્રશ્ન પૂછતા હતા, પ્રભુજી બરાબર ઘરે ઘણા બધા સાધુ મહાત્માઓ દાન માંગવા માટે આવતા હોય છે, પણ ત્યાગ 3 પ્રકારે થાય: સત્વ, રજ, તમ. તમો ગુણમાં કોઈ ત્યાગ કરી દે વ્યક્તિ, બરાબર, તો એ ત્યાગ લીધા પછી એનો ગુણ તમો હોવાના કારણે ત્યાં જઈને પણ શું કરશે? ગાંજા ફૂંકશે, ચરસ ફૂંકશે, ત્યાં જઈને પણ મટકા રમશે, ત્યાં જઈને આશ્રમો ખોલશે, આશ્રમોની અંદર ગુપ્ત રૂમ રાખવામાં આવશે અને એમાં છોકરીઓને બોલાવવામાં આવશે. ઘણા બધા અખાડા હાલે છે, તમે હું જાણીએ છીએ, વારંવાર છાપામાં ચડે છે આ બધા. શું કામ? કારણ કે એનો ત્યાગ કેમાં હતો? તમો ગુણની અંદર, તમો ગુણની અંદર. તો કોઈ વ્યક્તિ મોહવશ થઈ જાય અને નિયત કર્તવ્ય કર્મો છોડી દે, બરાબર, ભગવાન કે આ ત્યાગનો કોઈ મતલબ નથી. તમે તમો ગુણમાં છો, તમે હજી માળા પણ નથી કરતા, તમે 4 નિયમનું પાલન પણ નથી કરતા, તમે શેનો ત્યાગ કરશો? તો અહીંયા જે કરો છો, બરાબર, ત્યાં જઈને કરવાના છે. કોઈ વ્યક્તિ રજો ગુણમાં ત્યાગ કરે તો, બરાબર, ધારો કે કોઈ કષ્ટપ્રદ લાગે, શારીરિક ક્લેશ, ભાઈ પત્ની બહુ માથા ભારે છે, છોડો ભાઈ, હવે આ બધું મૂકીને જતું રહેવું છે, અથવા ભાઈ શેર બજારમાં ડૂબી ગયા, અથવા કોઈ બિઝનેસ કર્યો અને એમાં ડૂબી ગયા, ભાઈ આ છોડો ભાઈ, આ કઈ મહેનત કરવી નથી, એના કરતા એકાદો આશ્રમ બનાવો. મનોજ પ્રભુ એકાદો આશ્રમ બનાવીએ, થોડીક દાઢી લાંબી કરીએ, જય હો બાબાજી કી જય હો, કઈ ઉપાધિ નહીં, કોઈ ટેક્સ ભરવાનો નહીં, રાજકારણીઓ આવશે એ આપણને પગે લાગશે, જય હો બાબાજી કી જય હો, બરાબર, કઈ ટેન્શન નહીં છે ને. મોટા ભાગના આશ્રમો આવી રીતના ચાલતા હોય છે ને. કોઈ ભક્તિ નથી એની અંદર, કોઈ ભગવત ભક્તિનો પ્રચાર નથી એની અંદર, કોઈ ભગવત ભક્તિનો પ્રચાર નથી. ભગવત ગીતાના 2 શ્લોકે ના આવડે, તમે પૂછો તો. ભાગવતમ તો જીવનમાં ક્યારે ખોલીને નથી જોયું હતું. આવો ત્યાગ રજોગુણમાં થયેલો, ભગવાન કે એનું કોઈ ફળ નહીં મળે. વેસ્ટ ઓફ ટાઈમ, ભગવાન કે વેસ્ટ ઓફ ટાઈમ. અચ્છા, કોઈ સત્વગુણમાં ત્યાગ કરી દે, કર્તવ્ય સમજીને ત્યાગ કરે, બરાબર, ભૌતિક સંગ બરાબર છોડી દે, ફળની આસક્તિનો ત્યાગ કરી દે, ઇટ્સ ઓકે, સાત્વિક ત્યાગ છે, ચાલો. પણ આના ઉપરનો એક ત્યાગ છે જેને શુદ્ધ સત્વમાં ત્યાગ કહેવામાં આવે છે. શુદ્ધ સત્વ. જો ગઈકાલના અધ્યાયના અંતે જે શબ્દ ઓમ તટસત આવ્યો ને, અને પકડીને ચાલજો, કારણ કે કન્ક્લુઝન છે. સત્વગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં, તમોગુણમાં પણ નહીં, એને કહેવાય ઓમ તટસત. કૃષ્ણ માટે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. યાદ રાખજો, 3જા અધ્યાયથી આ ચાલતું આવે છે, કન્ક્લુઝન ભગવાન દ્વારા. તો ભગવાને કીધું કે નહીં સત્વગુણીને બરાબર મારું ધામ મળે, નહીં રજોગુણીને મળે, નહીં તમોગુણીને મળે, તો ભગવાન શું કરવાનું? ત્યાગ કરવો જોઈએ ગુણાતીત અવસ્થાની અંદર. તમે આ સંસારમાં રહો, પણ સાચો ત્યાગ શું છે? બધાની વચ્ચે રહીને પણ એની અંદર આસક્તિ ના રાખવી, એને કહેવાય ત્યાગ. એને કહેવાય ત્યાગ. અર્જુન મહારાજે ઘર બાર છોડી દીધું હતું, કુંતી મહારાણીએ ઘર બાર છોડી દીધું હતું. મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે? બરાબર હા છે? પ્રભુજી આવે છે. પ્રભુજી આવે છે. થેન્ક યુ. નરસિંહ મહેતાએ ઘર બાર છોડી દીધું હતું, સંત તુકારામે છોડી દીધું હતું? નો, બધા ગૃહસ્થો છે. ભક્તિનો ઠાકુર, આપણે આચાર્ય પરંપરાના મહાન આચાર્ય ઘર બાર છોડી દીધું હતું? નો. બરાબર, ભગવાન ચોખ્ખી વાત કરે છે. બરાબર, એનો મતલબ એવો નથી કે સંન્યાસ ખોટો છે, સંન્યાસ લેવો જોઈએ, બરાબર, ભગવાનની આજ્ઞા પ્રમાણે, ગુરુની આજ્ઞા પ્રમાણે, અને તમારામાં લાયકાત. જો દીક્ષા 3 પ્રકારની હોય, પહેલી દીક્ષા હરિનામ દીક્ષા, બીજી દીક્ષા ગાયત્રી દીક્ષા, બ્રાહ્મણ દીક્ષા, અને ત્રીજી સંન્યાસ દીક્ષા. હરિનામ દીક્ષા તમે માગી શકો, હરિનામ દીક્ષા તમે તમારા ગુરુ પાસે માંગી શકો છો. બ્રાહ્મણ દીક્ષા તમારામાં લાયકાત જોઈને તમારા શિક્ષા ગુરુ તમને કહે કે તમે લઈ લો બ્રાહ્મણ દીક્ષા. પણ સંન્યાસ દીક્ષા તમારામાં સર્વોપરી લાયકાત જોઈને તમારા દીક્ષા ગુરુ તમને કહે કે નહીં, સંન્યાસ લઈ લે, બરાબર, હવે તારામાં એ બધા ગુણો છે. તમે તમારી મેળે સંન્યાસ લઈ શકતા નથી. તમારા ગુરુ તમારામાં એ લક્ષણો જોશે કે નહીં, આના સંસારમાં આસક્તિ નથી, આની 24 કલાક ભગવાનની સેવામાં લાગી રહી છે, હવે આને સંસારમાં
સંપૂર્ણ વિરક્તિ આવી ગઈ, ત્યારે તમારા ગુરુ, દીક્ષા ગુરુ તમને ગાઈડ કરે કે યસ, નાવ યુ આર રેડી. બરાબર. આપમેળે મનમાનીથી સંન્યાસ લઈ શકાતો નથી. એટલે ભગવાન કહે છે ખરેખર કોઈ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો અશક્ય છે. બરાબર. તમને શું લાગે સંન્યાસ લઈને તમે કર્મનો ત્યાગ કરી દો છો? ભગવાન કહે છે જંગલમાં જઈ અને પદ્માસનમાં બેસીને શ્વાસ લેવો ને, એ પણ એક ક્રિયા છે, એ પણ એક કર્મ છે. શ્વાસ લેવો એ પણ કર્મ છે. તમારા લોહીની નળીઓમાં લોહીનું દોડવું એ પણ એક કર્મ છે, એ પણ એક કર્મ છે. તમારું જંગલમાં ચાલીને જવું એ પણ એક કર્મ છે. ભગવાન કહે છે તો કર્મોનો ત્યાગ અશક્ય છે, પણ જે મનુષ્ય ફળનો ત્યાગ કરે ને એ સાચો ત્યાગી છે. શેનો ત્યાગ કરવાનો છે? ફળનો. સવારથી સાંજ સુધી ભલે આપણે જોબ કરીએ, બિઝનેસ કરીએ, બરાબર, પણ ફળમાં આસક્ત ના થાય. એનું કારણ સમજો કે આપણા બધા જ ટેન્શન, ડિપ્રેશનનું કારણ છે ફળ પ્રત્યેની આસક્તિ. તમને ને મને એવું થાય છે કે આ મેં કાર્ય કર્યું છે એટલે મને આમાં મારા જોઈતા પ્રમાણે ફળ મળવું જોઈએ. એક છોકરો 12મા સાયન્સની 10માની બોર્ડની એક્ઝામની તૈયારી કરતો હોય, તનતોડ મહેનત કરતો હોય, અને એને એવું થાય કે મને બધું જ આવડી ગયું છે અને મેં બધું જ લખ્યું છે અને મને એ પ્રમાણનું રિઝલ્ટ મળવું જ જોઈએ, કેમ ના મળે? અને પછી એ રિઝલ્ટ નથી મળતું ને, ત્યારે નાના નાના છોકરાઓ આજે સુસાઇડ કરી રહ્યા છે. 12માના છોકરાઓ, 10માના છોકરાઓ, કારણ કે એના માતા પિતાએ ક્યારે એને ભગવદ ગીતા સમજાવી નથી. બરાબર. અને એને સમજાવ્યું નથી કે દીકરા, કોઈ પણ ફળ પ્રાપ્ત થવા પાછળ માત્ર તું એકલો એના માટે જવાબદાર નથી. એની પાછળ 5 કારણ છે. વેદાંતની અંદર 5 કારણો આપ્યા છે. કયા 5 કારણ છે? ભગવાન કહે છે પહેલું તો કર્મનું સ્થાન તમારું શરીર. બીજું તમે કરતા એટલે કે તમારો અંદર રહેલો આત્મા. ત્રીજું તમારી વિભિન્ન ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ. ચોથું તમારા અનેક પ્રકારના પ્રયત્નો. અને પાંચમું, આ બધું જ બરાબર હોય, પણ જો પરમાત્માનું સેન્કશન ના હોય, ભગવાનની ઈચ્છા ના હોય ને, કાર્યક્રમ પૂરો થઈ જાય. જોયું છે ને સંસારની અંદર બધું જ હોય, કર્મનું સ્થાન હોય, સરસ મજાનું બિલ્ડિંગ બનાવવા માટેની જગ્યા હોય, કરતા હોય, એની અંદર મજૂરો હોય, બરાબર, તનતોડ મહેનત કરતા હોય, વિભિન્ન ઇન્દ્રિયો, મજૂરો એના હાથ પગ બધું વાપરતા હોય, એમાં મશીનરીઝ વાપરતા હોય, ખૂબ પ્રયત્ન ચાલી રહ્યા હોય સિવિલ એન્જિનિયર દ્વારા, બધું જ ચાલતું હોય, બધું જ પરફેક્ટ હોય, પણ એક ભૂકંપ આવી ગયો તો, જોરદાર ભૂકંપ આવી ગયો તો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને, ફિનિશ. તો ખાલી એવું ના માનીએ કે આપણે કરતા છીએ, એટલે ભગવાને આગળ જ કહી દીધું અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. આપણા બધાનો પ્રોબ્લેમ આ છે, મેં કર્યું છે. હું નો હોત ને તો તને ખબર પડે. ઘણા બધા કહેતા હોય ઘરમાં, હું નો હોત ને તો કેટલી વીએ હોતાય તને ખબર પડે. કાઠિયાવાડીમાં આ રીતના વાત કરતા હોય, કેટલી વીએ હોતાય ને તને ખબર પડે. ભાઈ તું નહોતો તે દી સંસાર હાલતો તો, અને તારા જેવા કેટલા આવીને જતા રહ્યા, મોટા રાજો મહારાજાઓ જતા રહ્યા છે. જેને એવું લાગતું હતું કે મારા વગર આ દુનિયા ના ચાલે, અને બધા કબરમાં અત્યારે સૂતા છે, કબરમાં સૂતા છે. બરાબર. સિકંદર જેવો સિકંદર, બરાબર, એને છેલ્લે કીધું હતું ભાઈ મારા 2 હાથ બહાર રાખજો, 2 હાથ. કેમ? સંસારને બતાવવાનું છે કે આખી દુનિયા જીતીને હું કઈ લઈને ગયો નથી, આ ખાલી હાથે હું આવ્યો તો, ખાલી આ મારા હાથ બહાર રાખજો તમે લોકો, મારો જનાજો કાઢો ને મારા હાથ બહાર રાખજો ખુલ્લા. સંસારને ખબર પડવી જોઈએ હું કાંઈ લઈને ન ગયો. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ ટાઈમ, કોઈ મતલબ નથી ને. તો સમજવું પડશે ને. આપણે બધા ગાડાની નીચે કૂતરા સમાન છે, ગાડાની નીચે કૂતરું, બરાબર, ગાડું ચાલ્યું જતું હોય ને એની નીચે કૂતરું હોય, કૂતરું થોડુંક આમ ઊંચું ચાલે, ગાડું આમ અડી જાય, કૂતરું આમ ચાલે, બરાબર. કૂતરાને એમ થાય કે આ ગાડાનો ભાર મેં જ ઉપાડ્યો છે. એમ આપણે બધા છીએ, સંસારનો ભાર મેં જ ઉપાડ્યો છે. હું કમાવા જાઉં તો ખાઈ પીએ છે. અચ્છા, જંગલનો હાથી ક્યાં નોકરી કરવા જાય છે? જંગલનો હાથી ખાય છે તમારા મારા કરતા મણ ખાય છે. અચ્છા, વેલ માછલી ક્યાં નોકરી કરવા જાય છે? સમુદ્રના તળિયે ક્યાં નોકરી કરવા જાય છે? ટન મોઢે ખાય છે, મણ નહીં ટન મોઢે ખાય છે. કોણ ખવડાવે છે? કીડીને કણ અને હાથીને મણ. એ ખવડાવવાનું કામ કૃષ્ણનું છે. તમને મને એવું લાગે કે હું કરું છું, આ બધું મોટો ભ્રમ ચાલી રહ્યો છે. એટલા માટે ભક્તો જયારે આ વસ્તુ સમજી જાય ને, ત્યારે પછી બહુ માથાકૂટમાં ના પડે. એનું રૂટીન એનું ચાલતું એમ ચાલવા દે અને ભક્તિને પ્રાયોરિટી આપી દે. એક વસ્તુ સમજો, પૂર્વજન્મના કર્મ પ્રમાણે આ જીવનમાં જે ફળ મળવાનું છે મળવાનું જ છે. એનો મતલબ એવો નથી કર્મ નથી કરવાનું, કર્મ કરવાનું છે, આસક્ત નથી થવાનું.
તમારા નસીબમાં હશે તો તમે રાતોરાત બરાબર નાની એવી ચાયની ટપડીમાંથી ડોલી ચાય વાળા બની જશો, સેલિબ્રિટી બની જશો, અને બિલ ગેટ્સ તમારે અહીંયા ચા પીવા આવશે. બરાબર. હવે એવા કેટલાય બધા મોટા સેલિબ્રિટી છે, બરાબર, કે જેનો કોઈ ભાવે નહોતું પૂછતું. એક દાયકો હતો રાજેશ ખન્નાનો, તમને લોકોને ખ્યાલ હશે. એક સમય હતો રાજેશ ખન્નાનો, બરાબર, કોઈને જવાબ નહોતો દેતો, પણ એક સમય એવો આવ્યો કે રાજેશ ખન્નાની બાજુમાં કોઈ હતું પણ નહીં, એની ખબર પૂછવા માટે કોઈ નહોતું. બરાબર. ફિનિશ્ડ. તો ભાગ્યથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કઈ મળવાનું નથી, કારણ કે આ બધું ભગવાન દ્વારા સેન્કશન થાય છે. બરાબર. માટે હવે ભગવાન કહે છે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના પોતાને કરતા માને ને, એને શું કીધો છે? વિમૂઢા. મૂર્ખ જો ભાઈ, તું બુદ્ધિમાન નથી, કારણ કે તું વાસ્તવિકતા જોઈ નથી શકતો ને. વાસ્તવિકતા જોઈ નથી શકતો, કારણ કે તારા કાર્યની પાછળ રહેલું રિઝલ્ટ માટે તું એકલો જવાબદાર નથી. તમે લોકો તમારી સ્કૂલમાં ભણતા હતા ને, ત્યાં થોડું પાછળ આમ ડોક્યુ કરીને જોવો ને, ઘણા બધા એવા હોશિયાર છોકરાઓ હતા, તમારા કરતા હોશિયાર હતા, જે પહેલી બેચમાં બેઠા હતા, અને ઘણા બધા તમારા કરતા ઠોઠ હતા, જે છેલ્લી બેચમાં બેઠા હતા. એ છેલ્લી બેચ વાળા અત્યારે ક્યાંક ધારાસભ્ય, સંસદ સભ્ય બનીને બેઠા છે, ને મોટી મેડિકલ કોલેજ ખોલીને બેઠા છે. અને પહેલી બેચમાં જે બેઠો તો ડોક્ટર બનીને એમાં નોકરી કરે છે, એન્જિનિયર બનીને એની કંપનીમાં નોકરી કરે છે. ધીરુભાઈ અંબાણી કેટલું ભણેલા હતા, બરાબર, કઈ એન્જિનિયરિંગ કોલેજમાં કે બરાબર ગયા હતા, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કઈ જગ્યાએ એજ્યુકેશન લીધું હતું? સમજો તમે, આ જે કર્મનો ખેલ છે બહુ સમજવાની જરૂર છે, નહીતર આપણે ડિપ્રેશનમાં ઘૂસી જઈશું. કોઈ કર્મ કરશું, રિઝલ્ટ નહીં મળે ને, ડિપ્રેશનમાં ઘૂસી જઈશું. સાલું ના મળ્યું નહીં. તમે સમજો 5 કારણો છે, 5 કારણો છે, તમારું પ્રારબ્ધ બનેલું છે, એ મુજબ રિઝલ્ટ મળે. તો કર્મ કરનારો કરતા આપણે છીએ. અને સેમ આ કર્તાના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે કર્તાના? સત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક કર્તા કોને કહેવાય? જેનામાં ધૈર્ય હોય. તમારા બધામાં ધૈર્ય છે, એટલે તમે 18મા અધ્યાય સુધી છો. ધૈર્ય હોવું જોઈએ. અહંકાર વગર ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે, સફળતા નિષ્ફળતાનો વિચાર ના કરે, એમાં વિચલિત ના થાય. સાત્વિક કરતા. પણ સાત્વિક કરતા પણ ઉપર એક કરતા છે, જેને ગુણાતીત અવસ્થામાં કરતા કહેવાય છે. બરાબર, કે જેના દરેક કર્મ કૃષ્ણ માટે છે. અમારા ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી ભારતની અંદર 35 વર્ષ સુધી એને મહેનત કરી. 1-2 વર્ષ નહીં, 35 વર્ષ. દિલ્હીની સડકો ઉપર અમારા આચાર્ય શ્રીલ પ્રભુપાદજી પગમાં ચપ્પલ પહેર્યા વગર દિલ્હીની સડકો ઉપર પત્રિકા વેચતા હતા કે ભાગવતમ, ભગવદ ગીતા તમે સમજી લો, હું તમને સમજાવું. બરાબર. ઘણી વખત ગરમીના કારણે બેભાન થઈને પડી ગયા હતા દિલ્હીની સડકો ઉપર. ઇસ્કોનની શરૂઆત ઝાંસીમાં 1953માં કરી. બરાબર. ત્યાં લીગ ઓફ ડિવોટીઝના નામે. કોઈ રિઝલ્ટ ના મળ્યું. એક એવો સારો ભક્ત ના બનાવી શક્યા. 35 વર્ષની અંદર એવો સારો ડિસાઇપલ ના બની શક્યો. તો શું લાગે? પ્રભુપાદ ડિપ્રેશનમાં જતા રહ્યા, ઊંઘની ગોળીઓ લેવા માંડ્યા, નાસીપાસ થઈ ગયા? નો. પ્રભુપાદ એના ગુરુ મહારાજનો આદેશ પ્રાપ્ત કરી અને એ અમેરિકા ગયા, અને અમેરિકાથી મુવમેન્ટની શરૂઆત કરી. 10 વર્ષની અંદર જળહળતી સફળતા પ્રાપ્ત કરી. તો ઘમંડી બની ગયા. ઘમંડી, હું જ ભગવાન છું? નહીં. આટલા બધા ગ્રંથો લખીને છેલ્લે કીધું કે હું ભગવાન નથી, ભગવાન કૃષ્ણ છે. ઘણા બધા બાબાઓ છે, ઘણા બધા સ્વામી છે, જે બરાબર પોતાની જાતને ભગવાન ઘોષિત કરી દીધા છે, લોકોને ગેરમાર્ગે દોરી દીધા છે. બરાબર. ઇસ્કોન આખા વિશ્વમાં ફેલાયેલી સંસ્થા છે, પણ બધાને ખબર છે પ્રભુપાદ અમારા એક ગુરુ છે, આચાર્ય છે, ભગવાન નથી. ભગવાન રાધા કૃષ્ણ છે, ભગવાન રામચંદ્રજી છે. બરાબર ને? તો એવું નહીં કે સફળતા મળી ગઈ તો છકી ગયા, નિષ્ફળતા મળી ગઈ તો ડિપ્રેશનમાં જતા રહ્યા. નહીં. શુદ્ધ સત્વમાં કરતા. રજોગુણી કરતા કેવો હોય? રજોગુણ આવે ત્યાં હંમેશા પોતાનો ફાયદો આવશે. ગમે ત્યાં રજોગુણ આવે ને પ્રકારમાં, એટલે વ્યક્તિ પોતાનો લાભને વિચાર કરશે. બસ મારો ફાયદો શું? લોભી હોય, ઈર્ષા કરનાર હોય, અપવિત્ર હોય, એને લેવા દેવા નથી ભાઈ. કઈ રીતના પૈસા આવે એનાથી લેવા દેવા નથી. એ ગમે એ રીતના મારી કુટીને પૈસા ભેગા કરશે. રજોગુણી કરતા, રાજસી. બરાબર. તમોગુણી કરતા કેવો હોય? એને તો શાસ્ત્રની બિલકુલ પડેલી નથી. બરાબર. તમોગુણી, આતંકવાદી, શાસ્ત્રની વિરુદ્ધ જઈને કર્મ કરશે. ભૌતિકતાવાદી, જિદ્દી, કપટી, અન્ય લોકોનું અપમાન કરવામાં એક્સપર્ટ. અત્યારની યુવા પેઢી વડીલોનું અપમાન કરવામાં એક્સપર્ટ. બરાબર ને? હમણાં પેપર લીક માટેની આ લોકોએ રેલી કાઢી હતી દિલ્હીમાં, યુવાઓએ. બરાબર ને? તમને લોકોને ખબર છે, જેનજીએ
હવે પેપર લીકની રેલીમાં રામચંદ્રજીને ગાળો દેવાનો શું મતલબ હતો? રામચંદ્રજીને ગાળો દેવામાં આવ્યું, ભગવાન રામચંદ્રજી પેપર લીકની રેલીમાં દિલ્હીમાં જંતર મંતરમાં, બરાબર. ભગવાનને ગાળો દેવામાં આવી. ભગવાનના મહાન સંતો, ઘણા વૃંદાવનમાં જે સંતો બેઠા છે એ સંતોને ગાળો દેવામાં આવી. એના વિશે બેફામ શબ્દો બોલવામાં આવ્યા. પોતાની દાદાની ઉંમરના, બરાબર, પ્રાઇમ મિનિસ્ટર ના નગ્ન ચિત્રો ફોરવર્ડ કરવામાં આવ્યા. તમને એવું લાગે સિસ્ટમમાં કઈ ખોટું છે, તમે માગી શકો, પણ આ રીતે આ પદ્ધતિ છે. ઘોર તમો ગુણી કરતા. કારણ કે એજ્યુકેશન કેવું મળી રહ્યું છે ગુરુકુલમાં, સોરી ગુરુકુલ નહીં, કોલેજની અંદર કેવું? ઘોર તમો ગુણી. એટલા માટે કરતા પણ કેવડા ડેવલપ થાય છે? ઘોર તમો ગુણી. એટલે કર્મ પણ કેવું કરે છે? ઘોર તમો ગુણી. એટલે રિઝલ્ટ પણ કેવું મળશે મૃત્યુ સમયે? ઘોર તમો ગુણી. યમદૂતો આવીને ઉભા રહી જશે. ત્યારે એ લોકોને રિયલાઇઝ થશે કે અમે શું કર્યું છે, શું કર્યું છે. એક વખત એક વ્યક્તિ પ્રભુપાદને પૂછે છે કે પ્રભુપાદ, તમે લોકો આખી જિંદગી, બરાબર, આ બધું કીર્તન કરો છો, ભગવાનની ભક્તિ કરો છો, ભાગવતમ વાંચો છો, પણ મૃત્યુ સમય તમને ખબર પડી કે કૃષ્ણ જેવું કોઈ છે જ નહીં, તો પ્રભુપાદ કે ઇટ્સ ઓકે, ચાલો કે મૃત્યુ સમય ખબર પડી કૃષ્ણ નથી, તો અમે આખી જિંદગી મજા મજા કરી છે, બરાબર. જો અમે હેલ્થી, બરાબર, અમે લોકો હેલ્ધી જમ્યા, અમે ઘરનું જમ્યા છીએ, ચોખા ઘીમાં બનેલું અમે જમ્યા છીએ, ભગવાનને ભોગ લગાડેલું જમ્યા. અમે કેટલી બધી યાત્રાઓ કરીએ છીએ, વર્ષમાં 4-4, 5-5 વાર તો અમે ફરવા જઈએ છીએ. રામેશ્વરમ ગયા હતા બીજા મહિનામાં, બરાબર, 4 ધામ કરી, બરાબર. મેંગ્લોર ગયા રથયાત્રામાં, હમણાં પાછા મેંગ્લોર જન્માષ્ટમીમાં જઈશું, પછી તરત પાછું માયાપુર જઈશું, બરાબર, પછી વૃંદાવન જઈશું કાર્તિકમાં. આટલી યાત્રા કોણ કરતું હોય? કોઈને ટાઈમ નીકળે? ભક્તોને ટાઈમ નીકળી જાય, ગમે ત્યાંથી ટાઈમ કાઢે, યાત્રા કરે, પ્રસાદ ખાય, હેલ્ધી, કીર્તન કરે, ખૂબ સુંદર નૃત્ય કરે, કીર્તન, આનંદ, બરાબર, વૈષ્ણવ વચ્ચેનો પ્રેમ. તો પ્રભુપાદ કે અમે તો તોય મજા મજા કરી. પણ તું વિચાર કર બેટા કે તારું મૃત્યુ થયું, તને ખબર પડી કે કૃષ્ણ છે, તારી શું હાલત થશે? જયારે ચિત્રગુપ્ત તારી સામે ચોપડો લઈને ઉભા રહી જશે અને યમદૂતો તારી સામે આવીને ઉભા રહી જશે ને, શું કરીશ તું? થિંક અબાઉટ ઇટ, બરાબર. તો આ બધા જે કરતા, તમોગુણી કરતા, બરાબર, એની બુદ્ધિ પણ 3 પ્રકારની. કેવી બુદ્ધિ? સતોગુણી, રજોગુણી, તમોગુણી. સતોગુણી બુદ્ધિ કેવી હોય છે? તો કે એની અંદર શાસ્ત્રોને ફોલો કરે છે, બરાબર. એ જાણી શકે શું કરવાનું, શું નથી કરવાનું, શેનો ભય નથી, જાણે છે. રજોગુણીમાં ફરીથી એ જ વસ્તુ, શું? મારો ફાયદો શેમાં? હું ધર્મ અધર્મ વિશે જાણતો નથી, મારે ત્યાં દર્દી આવ્યો છે એટલે બસ મારે ઓપરેશન કરવાનું થાય છે, એને ઓપરેશન આવતું હોય તો ભલે, ના આવતું હોય તો ભલે, મારે એને ખોટા રિપોર્ટ લખી દેવાના છે, ફાયદો મારો થવો જોઈએ. એ ગમે એટલો ગરીબ હોય, પીડામાં હોય, મારે જોવાનું નથી. રજોગુણી કરતા, તમોગુણી કરતા. ધર્મ અધર્મનો ભેદ ભૂલી જશે, યોગ્ય અયોગ્ય વચ્ચેનો ભેદ ભૂલી જશે. આને કહેવાય રજોગુણી બુદ્ધિ, બરાબર. તો સતોગુણી બુદ્ધિ, રજોગુણી બુદ્ધિ અને તમોગુણી બુદ્ધિ. જ્યાં તમોગુણ આવે ત્યાં શાસ્ત્રથી સંપૂર્ણપણે વિરુદ્ધ, પાપ, મોહ અને અંધકારને વશ થઈ અધર્મ અને ધર્મ માની લેશે. આતંકવાદીઓ શું માને છે? આતંકવાદીઓ, બરાબર, એટેક થયો હતો મુંબઈની અંદર અને કસાબને પકડ્યો હતો. શું સ્ટેટમેન્ટ આપ્યું હતું કસાબે, તમને ખબર છે? એ કે મને જન્નત મળશે, કે મેં તો એ કે અમારા કહેવાય ધર્મનું કામ કર્યું છે. નાના નાના બાળકોને મારી નાખ્યા, નાના નાના બાળકોને. કેટલા બાળકો પિતા વિહોણા થઈ ગયા, કેટલી માતાઓ ના પતિને મારી નાખવામાં આવ્યા, વિધવા કરી નાખી, બરાબર. કોઈ ભેદભાવ વગર બધાને મારી નાખ્યા. અને એમ કે છે મેં ધર્મનું કામ કર્યું છે. તો અધર્મ ને ધર્મ માનવો, અધર્મ ને અધર્મ માની લેવો, બરાબર, અવળી દિશામાં ટોટલ પ્રયાસ. આને કહેવાય બુદ્ધિ. કેવી? તમોગુણી બુદ્ધિ. તમોગુણી બુદ્ધિ. સમજવું પડશે આપણી બુદ્ધિ કેવી છે. શું કામ આ બધા પ્રકાર આપ્યા છે ખબર છે? આપણે સમજવાનું છે હું કેવો કરતા છું, મારી કેવી બુદ્ધિ છે, હું કેવો ત્યાગ કરી રહ્યો છું. અને આનાથી જે પ્રાપ્ત થાય એ 3 પ્રકારના સુખ. સાત્વિક સુખ એવું હોય, શરૂઆતમાં ઝેર જેવું લાગે, અંતે અમૃત સમાન લાગે. શુદ્ધ સત્વમાં જે સુખ હોય, બરાબર, શરૂઆતમાં મંગલા આરતીમાં ઉઠવામાં તકલીફ પડે, શરૂઆતમાં માળા હાથમાં લઈએ બહુ તકલીફ પડે. ભાઈ એક માળા પૂરી કરવામાં ક્યારે પૂરી થાય માળા? પ્રભુજી કહેતા હતા 7 મિનિટ, મને લાગે 15 મિનિટ થઈ ગયું એવું લાગે છે. ઘડિયાળ ક્યાં? ઓલો અંદર કેવો સુમેરુ મણકો પડી તો નથી ગયો ને? એકવાર ગોતી લેવા દે તો અંદર આટો મારી. માળામાં 2 વાર જોઈ લઈએ, બરાબર.
શરૂઆતમાં ઝેર જેવું લાગે, માળા કરવી બહુ અઘરી પડે, બધાને આ અનુભવ રહ્યો, બરાબર ને? શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ જપ કરતા 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 એક દિવસ 1 2 3 4 5 16 32 48 64 માળા થશે. 4 કલાક એક જગ્યાએ બેસીને ભગવાનના નામનો જપ થશે, ભગવાનના નામનું સુંદર કીર્તન થશે, કારણ કે એની અંદર રસ પ્રાપ્ત થશે, આનંદ પ્રાપ્ત થશે, બરાબર ને? તો શરૂઆતમાં ઝેર જેવું લાગશે તમને મંગલા આરતીમાં ઉઠવું, પણ રોજ આવશો રોજ આવશો રોજ આવશો ને, એક દિવસ એમાં ટેસ્ટ આવશે. તમને હૃદયમાં બેઠેલા પરમાત્મા તમને ટેસ્ટ આપશે. પછી એક દિવસ મંગળા આરતી મિસ થઈ જાય તો કેવું લાગે? કેવું લાગે એક દિવસ મંગળા આરતી ના થઈ હોય તો? આજનો દિવસ વેસ્ટ ગયો એવું લાગે ને? જે લોકો વર્ષોથી વર્ષોથી ગિલ્ટ થાય પ્રભુજી. ગિલ્ટ Guilt મજા ગિલ્ટ થાય, ગુસ્સો આવે, રડવું આવે. ગુસ્સો આવે, આજ મંગળા આરતી ના થઈ ભાઈ, આજ મંગળા આરતી ચૂકી ગયા, મારો તો મતલબ નથી, મારા શરીરનો કોઈ મતલબ નથી, હું ઊંઘી રહ્યો આજે, બોલ 8 વાગ્યા સુધી સૂતો રહ્યો. આશ્ચર્ય થશે તમને. પેલા તમે 10 વાગ્યા, આઈ એમ ઓલ્સો, હું 10 વાગ્યા સુધી સૂતો. ડોક્ટરો બધા તમને બધાને ખબર છે ને, 8 9 વાગે ઉઠવું, 10 વાગે હોસ્પિટલ જવું, બહારનું ખાવું, બધા પાવરફુલ હોય, બરાબર, પાપ કર્મ કરવામાં એક્સપર્ટ, પૈસા હોય ને, ડિગ્રી હોય, પૈસા હોય, પાવરફુલ, પાપ કર્મ કરવામાં, બરાબર. 10 વાગે ઉઠવું. હવે આજે 3:30 વાગે ઉઠીએ છીએ અને એમાં આનંદ આવે છે. એક દિવસ ના ઉઠાયું હોય તો વેસ્ટ ઓફ ટાઈમ, આ દિવસનો જ કોઈ મતલબ નથી, બરાબર. તો શુદ્ધ સત્વમાં સુખ, બરાબર. બીજું રજોગુણી સુખ એવું હોય કે શરૂઆતમાં તો મજા આવે, પણ પછી ઝેર જેવું લાગે. અત્યારના સંબંધો, બરાબર ને, અત્યારના સંબંધો આવા જ છે ને, રજોગુણી સંબંધો. નવી નવી સગાઈ થઈ હોય, નવો નવો પ્રેમ થયો હોય, બરાબર. આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ, આઈ લવ યુ, હું તારા વગર રહી ના શકું. આખી આખી રાત ફોનમાં વાતો કરે, રાત્રે વાત ચાલુ થાય સવાર સુધી, ખબર ને હું વાતો કરતા, આખી રાત વાતો કરે. લગ્ન થઈ જાય ને ભેગા રહેવાનું ચાલુ કરે ને પછી એકાબીજાની કુટેવોની ખબર પડવા માંડે, બરાબર. પછી તું તારા રસ્તે હું મારા રસ્તે, પછી ખબર નહીં 1 મિનિટમાં ફોન પતી જાય, 1 મિનિટે ફોન નો ચાલે. હસબન્ડ નો ફોન આવ્યો હોય વાઈફ ને, 1 મિનિટમાં પૂરો, બરાબર, ટુ ધ પોઈન્ટ. વિચાર કરો, પેલા આપણને પછી ત્યારે આશ્ચર્ય થાય, પેલા 5 કલાક વાત વાલતી હતી ક્યાં ગઈ, કરતા હતા શું, બરાબર. કારણ કે સંબંધનો બેઝ રજોગુણ, જે સંબંધનો બેઝ રજોગુણ હોય ને, સંબંધ બહુ લાંબો ચાલે નહીં. એટલે જો આપણા બાપ દાદાઓમાં તમે આજથી 30 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા સાંભળ્યું તું છૂટાછેડા? સાંભળ્યું 30 વર્ષ પહેલા કોઈના છૂટાછેડા થયા હોય? નહીં. અત્યારે તમે દર 3 લગ્નમાંથી 2 લગ્નમાં છૂટાછેડા સાંભળશો, અથવા તો દર 3 લગ્નમાંથી 3 લગ્નની અંદર 3માંથી 3 મોસ્ટ ઓફ સાથે રહીને સુખી તો નથી, કઈક ને કઈક પ્રોબ્લેમ છે, એકાબીજાને સહન નથી કરી શકતા. વાય? કારણ કે સંબંધનો બેઝ શું હતો? ગોરી ચામડી, ગોરી ચામડી, સુંદર દેખાવું, ધન સંપત્તિ, રૂપિયા પૈસા, નોકરી, જોબ, આ જોઈને લગ્ન કર્યા હતા. એટલે આપણા બાપ દાદાઓ બહુ બુદ્ધિશાળી હતા. બાપ દાદાઓ 2 દાદા મળે નક્કી કરી લે, મારી દીકરી ને તારો દીકરો. ઓલાને ઘરે ખબર ન હોય નક્કી થઈ ગયું છે. કારણ કે દાદા શું જોતા હતા? ચરિત્ર જોતા હતા, કે એનું કુળનું ચરિત્ર કેવું છે, એની હિસ્ટ્રી કેવી છે. ત્યારે આ બધી દીકરીઓ વિચાર કરો, ઇવન મુશ્કેલીઓમાં પણ જીવી રહી, બરાબર. કોઈ દિવસ કોઈ કહેવાય, જો હું તમે આપણા શાસ્ત્રની અંદર ડિવોર્સ નામનો કોઈ શબ્દ જ નથી, તમને ખબર છે? સનાતન ધર્મની અંદર ડિવોર્સ નામનો કોઈ શબ્દ છે જ નહીં, તમને મળશે જ નહીં, ગોતી લો. સંસ્કૃતની અંદર, સનાતન ધર્મની અંદર ડિવોર્સ નામનો શબ્દ છે જ નહીં, ડિક્શનરીમાં જ નથી. કારણ કે વસ્તુ અસ્તિત્વ જ નથી ધરાવતી સનાતન ધર્મની અંદર. ડિવોર્સ, છૂટાછેડા અસ્તિત્વ ધરાવતા નથી. તલાક, ડિવોર્સ, છૂટાછેડા એ બરાબર એ ક્યાંય છે જ નહીં, આપણે લાવ્યા છે. બેઝ રજોગુણ. અને એક સુખ એવું છે જેનો બેઝ તમોગુણ છે. શરૂઆતમાં કડવું, મધ્યમાં પણ કડવું, અંત્ય પણ કડવું. ઘણા બધા સુખની શોધ કરે, બરાબર, ડ્રગ્સની અંદર, દારૂમાં. પીવામાં કડવું, અંદર ગયા પછી લીવર સડી જાય, દવા પીવાની કડવી, નાકમાં નડી નાખે એ પણ કડવું લાગે, અને છેલ્લે મરી જાય, યમદૂતો આવે એ પણ કડવું જ લાગવાનું. શરૂઆતમાં કડવું, મધ્યમાં, અંત્ય પણ કડવું. આ સુખ તમોગુણી સુખ છે, બરાબર. એટલા માટે ભગવાન કે છે સુધરી જાઓ. એટલા માટે ભગવાને 4 વર્ણ વ્યવસ્થા આપણને આપી. માઇક બંધ કરી દેજો, બેકગ્રાઉન્ડમાં કોઈકનું ચાલુ થઈ ગયું. 4 વર્ણ આપ્યા. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ચોથા અધ્યાયમાં ભણી ગયા હતા ને, રિપીટ થયું.
કોને બ્રાહ્મણ કહેવાય, કોને ક્ષત્રિય કહેવાય, બરાબર, કોને વૈશ્ય કહેવાય, કોને શુદ્ર કહેવાય, ત્યારે ભગવાન કહે છે કે મેં તમને વર્ણ વ્યવસ્થા આપી છે, જાતિવાદ નથી આપ્યો. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ નથી, ક્ષત્રિયોનો દીકરો ક્ષત્રિય નથી. બ્રાહ્મણનો દીકરો ત્યારે બ્રાહ્મણ કહેવાય કે જ્યારે એ બ્રાહ્મણત્વના ગુણોને પ્રાપ્ત કરે. ચાતુર્ણમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. ગુણ કર્મ, જન્મ જાતિ વિભાગશ નથી કીધું, આપણે જન્મ જાતિ લઈ લીધું એટલે પ્રોબ્લેમ થઈ ગયો, એટલે બધા ગાદીપતિ બની ગયા કેટલાય, બરાબર. તો સમો દમસ તપસ શોચમ શાંતિમ આર્જમ એવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. મનહરબા માતાજી, તમારું માઇક વારંવાર ચાલુ થઈ જાય છે, તમને વિનંતી છે બંધ કરી દો. સમો દમસ તપસ શોચમ શાંતિ આર્જમ એવ છે. ભગવાન કહે છે બ્રાહ્મણ, અર્જુન બ્રાહ્મણ એને કહેવાય જેમાં શાંતિ પ્રિયતા હોય, આત્મસંયમ હોય, તપ હોય, પવિત્રતા હોય, સહિષ્ણુતા હોય, બ્રાહ્મણ સહન કરી શકે. પેલું તો બ્રાહ્મણ શાંતિ પ્રિયતા હોય. આજકાલના મારા વહાલા ભૂદેવો ભગવાન પરશુરામની જન્મ જયંતિના દિવસે હાથમાં ભાલો લઈને પ્રદર્શન કરતા હોય. આપણે બ્રાહ્મણ માટે નથી, ક્ષત્રિય માટે છે. બ્રાહ્મણ છે એ આ સમાજનું હેડ છે. તમારે આ સમાજને જ્ઞાન આપવાનું છે, તમારે આ સમાજને યોગ્ય રસ્તે લઈ જવાનો છે. તમે આ સમાજને વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, ભાગવતમ ભણાવો, બરાબર. બ્રાહ્મણ એના માટે છે. સમો દમસ તપ દમ, આત્મસંયમ, ઇન્દ્રિય ઉપર સંયમ. બ્રાહ્મણ યજ્ઞ વેદી ઉપર બેઠા છે અને મોઢામાં માવો ભરેલો છે, તમે બ્રાહ્મણ નથી એનો મતલબ એવો. કારણ કે બીજો ગુણ છે દમ, આત્મસંયમ. બ્રાહ્મણને કોઈ વ્યસન ના હોય, શાંતિ પ્રિયતા, આત્મા, કોઈ વ્યસન. બીજું, ત્રીજી વસ્તુ તપ. બ્રાહ્મણોની દિનચર્યા 3 વાગે ચાલુ થઈ જાય. સાધના, તપશ્ચર્યા, એકાદશીના વ્રત, ચાતુર્માસના વ્રત, કન્ટિન્યુઅસ સાધના. અને બ્રાહ્મણ પવિત્રતા, બાહ્ય. બ્રાહ્મણ દિવસમાં મિનિમમ 3 વાર સ્નાન કરે, મિનિમમ. એના કરતા પણ વધારે કરે. ઇસ્કોનની અંદર જેની બ્રાહ્મણ દીક્ષા થાય, બરાબર, એ બધા જ ભક્તો, બરાબર, જેટલી વાર ભગવાનના, બરાબર, જે અલ્ટરમાં જવાનું હોય એટલી વાર સ્નાન કરવું પડે, બરાબર. તમે જમીને ભગવાનના ગર્ભગૃહમાં ના જઈ શકો, સ્નાન કરવું પડે. યુરિન પાસ કરીને સ્નાન કરવું પડે, સ્ટૂલ પાસ કરીને સ્નાન કરવું પડે, બહારથી આવ્યા સ્નાન કરવું પડે, બરાબર, કપડા ચેન્જ કરવા પડે, બરાબર. બાહ્ય સૂચિ. બીજું આભ્યંતર પવિત્રતા, જપ કરવા. બ્રાહ્મણ એને કહેવાય જે વેલા ઉઠીને જપ કરે છે, અર્લી મોર્નિંગની સાધના જ. સહિષ્ણુતા, બ્રાહ્મણ છે સહિષ્ણુ હોય, સહી શકે એનામાં. અને સત્યનિષ્ઠ હોય. બ્રાહ્મણ કેવા હોય? સત્યનિષ્ઠ. અને બીજું જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાન એટલે થિયરી, થિયરી, હું શરીર નથી, હું આત્મા છું. વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ, રિયલાઇઝેશન. વિજ્ઞાન, રિયલાઇઝેશન. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. બ્રાહ્મણ એને કહેવાય જે પરમ બ્રહ્મ ભગવાનને જાણે છે. અને છેલ્લે ધાર્મિકતા, ધાર્મિકતા હોવી જોઈએ. આ બધું નથી અને કોઈ એમ કે હું બ્રાહ્મણ છું, મતલબ તમે બ્રાહ્મણ નથી, તમે બ્રહ્મ બંધુ છો. શાસ્ત્રમાં શબ્દ વાપર્યો છે બ્રહ્મ બંધુ. બ્રાહ્મણમાં ગુણો હોવા જોઈએ. બ્રહ્મ કર્મ સ્વભાવ જ આ બ્રાહ્મણનો સ્વભાવ છે. કોઈ ખોટું નહીં લગાડતા. શાસ્ત્રમાં જે લખ્યું છે એઝ ઇટ ઇઝ પ્રભુપાદે આપ્યું છે, એઝ ઇટ ઇઝ સમજાવવાની હું કોશિશ કરું છું, બરાબર. બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો છે, ભાગ્યશાળી છો, ભાગ્યશાળી છો. પૂર્વ જન્મના સારા કર્મોના કારણે બ્રાહ્મણ કુળમાં જન્મ મળે, પણ એને સાર્થક કરીને બતાવવો જોઈશે, સાર્થક કરીને બતાવવો જોઈશે. બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરીને સંસારને ભગવાન તરફ વાળવા પડશે. એ બ્રાહ્મણ. અચ્છા, ક્ષત્રિય કોને કહેવાય? શૌર્યમ તેજો ધૃતિ દાક્ષમ યુધે ચાપલાયનમ દાનમ ઈશ્વરમ ભાવશ્ચ શાસ્ત્ર કર્મ સ્વભાવચ. ક્ષત્રિય કોને કહેવાય? વીરતા, શક્તિ. ખાલી કાળા કલરની થાર લઈ લઈએ અને પાછળ કાળા કલરના કાચની અંદર એક તલવાર આમ ને બીજી તલવાર આમ દોરાવી લે રેડિયમથી, અને નીચે ક્ષત્રિય લખાવાથી ક્ષત્રિય નથી બની જવાતું. ક્ષત્રિય એને કહેવાય કે જ્યારે ક્ષત્રિય જોવે કે કોઈ બેન દીકરીઓની છેડતી થાય છે, ન્યાયની ગાડી બ્રેક થવી જોઈએ, અને સામે કદાચ 1000 માણસો હોય ને તો બરાબર ત્યાં ક્ષત્રિય એકલો ઉભો રહે. મારી બેન છે, કોઈનાથી એને ટચ નહીં કરી શકાય જ્યાં સુધી આ શરીરમાં લોહી દોડે ને ત્યાં સુધી. એ ક્ષત્રિયો હતા ને. છત્રપતિ શિવાજી મહારાજ, બરાબર ને, એ બધા ક્ષત્રિયો હતા. મહારાણા પ્રતાપ જે ધર્મના કાજે લડ્યા, અને કેવા લડ્યા? અરે માથું કપાઈ ગયું ને તો ધડ લડતું હતું, બરાબર ને. રાજસ્થાનની અંદર જો એવા વીરો થયા છે. માથું કપાઈ ગયું, ધડ લડતું હતું. શેના માટે? મંદિરો બચાવવા માટે, ધર્મ બચાવવા માટે. એ સાચા ક્ષત્રિયો છે. ક્ષત્રિય એટલે શું છે? આજકાલ ખાલી કહેવાથી રાજપૂત થઈ જવાશે,
કેવાથી દરબાર થઈ જવાશે? નહીં. શૌર્યમ, તેજો, ધૃતિ, દાક્ષમ, યુદ્ધ, ધૈર્ય, ઉદારતા, નેતૃત્વ હોવું જોઈએ. બરાબર. એના પછી આવે વાણિજ્ય. કોને? વૈશ્ય કોને કહેવાય? ખેતી, ગૌરક્ષા અને વેપાર, આ કર્મ હોવા જોઈએ, એને વૈશ્ય કહેવાય. હવે તમે વિચાર કરો, કોઈ બ્રાહ્મણનો દીકરો વેપાર કરતો હોય તો એ બ્રાહ્મણ નથી, વૈશ્ય છે. બ્રાહ્મણ નથી, એ વૈશ્ય છે. અચ્છા, કોઈ બ્રાહ્મણનો દીકરો મિલિટરી જોઈન કરે તો, આર્મી જોઈન કરે તો એ બ્રાહ્મણ નથી, એ ક્ષત્રિય છે. ક્ષત્રિય છે. બરાબર. અચ્છા, કોઈ આર્મી મેન નો દીકરો હોય, આર્મી મેન નો દીકરો હોય અને એ ભગવદ્ ગીતા વાંચીને ભગવાનનો ભક્ત બની જાય, ભગવદ્ ગીતાનો પ્રચાર કરે તો એ બ્રાહ્મણ છે. પિતાજી ભલે ક્ષત્રિય રહ્યા, એ બ્રાહ્મણ છે. અચ્છા, કોઈ બ્રાહ્મણનો દીકરો છે, ગૌરક્ષા અને ખેતીવાડી કરે તો એ વૈશ્ય છે. ભગવાને આ પ્રમાણે આપણને સમજાવ્યું હતું કે તમે તમારા દીકરાની અંદર ગુણ કર્મ જુઓ. બરાબર. તમારું બાળક જેમ જેમ મોટું થાય ને, તમે એની અંદર જુઓ, સત્વ ગુણ હોય એને બ્રાહ્મણ, બરાબર, બ્રાહ્મણ એની તમે ટ્રેનિંગ આપો. રજોગુણનું પ્રાધાન્ય હોય, ક્ષત્રિયની ટ્રેનિંગ આપો. રજોગુણ તમોગુણનું મિક્સર હોય એને વૈશ્યની ટ્રેનિંગ આપો. અને જો તમારો દીકરો ઘોર તમોગુણી હોય તો એને એ પ્રમાણેની ટ્રેનિંગ આપો, જેથી એનો ઉદ્ધાર થશે. કોઈ તમોગુણી વ્યક્તિ વેદ લઈને બેસી જશે તો પ્રોબ્લેમ થઈ જશે ને. બરાબર. તો એટલા માટે અહીંયા આપણને ભગવાન સમજાવી રહ્યા છે કે કોને વૈશ્ય કહેવાય. અચ્છા, શુદ્ર કોને કહેવાય? બરાબર. પરિચાર્યાત્મકમ. શુદ્ર એટલે બીજાની સેવા કરવી. અચ્છા, બીજાની સેવા કરવી એટલે શું? મતલબ આ સંસારની અંદર રહેલા જેટલા બધા આપણે બધા જે કઈ ગવર્મેન્ટ સર્વન્ટ છીએ અને જેટલા લોકો નોકરી કરે છે ને, એ પછી ગૂગલના CHO, બરાબર, CEO ભલે સુંદર પિચાઈ હોય, જન્મે ભલે બ્રાહ્મણ હોય, જનેવું ધારી, પણ છે ગૂગલના નોકર. નોકર હોવાના કારણે શુદ્ર છે. શાસ્ત્ર એ કહે છે બ્રાહ્મણો નોકરી કરતા નથી, ક્ષત્રિયો નોકરી કરતા નથી કોઈની અંડરમાં. બરાબર. વૈશ્યો નોકરી કરતા નથી, બિઝનેસ કરે છે. નોકરી કોણ કરે છે? એટલે પેલાના બાપ દાદા કહેતા નોકરી, જેને નો કરાય એ નોકરી. પેલામાં 10મું ભણી લેતા ને તો ડ્રાઈવરની નોકરી મળી જતી, એસટીમાં કંડક્ટરની નોકરી મળી જતી, કારણ કે ત્યારે મેટ્રિક પાસ કહેવાતું, મેટ્રિક પાસ કર્યું. અત્યારે તો કોલેજ વાળા હેડેડ છે આપણે બધા એ સમયે. બરાબર ને. તો 10મું પાસ કરીને નોકરી, ગવર્મેન્ટ જોબ મળી જતી. ત્યારે બાપ દાદા એમ કહેતા, મારા દાદા મને વાત કરતા, દીકરા નોકરી નો કરાયો, નોકરી નો કરાય, કારણ કે તમારે કોકની અંડરમાં રહેવું પડે, તમે ભક્તિ નહીં કરી શકો. અત્યારે મારે ક્લાસ લેવો છે, અત્યારે હું નોકરી કરતો હોય તો મને ફોન આવે, પ્રભુજી ઇમરજન્સી આવી, આવવું જ પડશે. મારું હોસ્પિટલ છે, હું કહી દઉં ને આ ડોક્ટર હાજર નથી, બાજુના ડોક્ટરને બતાવી દો, અલ્ટરનેટ ઓપ્શન. નોકરી નથી. નોકરી નથી તો આપણે ભગવાન માટે સમય કાઢી શકીશું. એનો મતલબ એ નથી આપણે નોકરી છોડી દેવાની, જે લોકો કરો છો એ. પણ સમજવાની કોશિશ કરો કે હવે જ્યાં છીએ ત્યાં આપણે, જ્યાં છીએ ત્યાં પણ આ બધા જ કર્મો ભગવાનની સેવામાં લગાડી દઈએ એટલે બધા જ ભગવત ધામ જશે. એટલે ભગવાને આગળ કીધું કે જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે કોણ? કૃષ્ણ. જે સર્વવ્યાપી છે કોણ? પરમાત્મા કૃષ્ણ. બરાબર. એ ભગવાનની ઉપાસના કરી અને નિયત કર્તવ્ય કર્મો કરો અને પૂર્ણત્વ પામી શકશો. કોઈ પણ શુદ્ર પણ ભગવાનને પામી શકશે. વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની શકે છે અને બનીને દેખાડ્યું છે આપણને શાસ્ત્રએ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર. એવું નથી બ્રાહ્મણ જ ભગવાનને પ્રાપ્ત કરે, બ્રાહ્મણ જ ભગવાનને પ્રાપ્ત કરે એવું નથી. કોઈ પણ ભગવાને 4 વર્ણ એટલા માટે જ આપ્યા હતા. તો બીજાની કોપી કરવાની જરૂર નથી. ભગવાન શું કહે છે 47મા શ્લોકમાં? કોપી કરવાની જરૂર નહીં. આજની એજ્યુકેશન સિસ્ટમ આવી છે. એજ્યુકેશન સિસ્ટમ જોઈ તમે સામે આવી છે. હાથી છે, પેંગ્વિન છે, વાંદરો છે. અને સર શું કહે છે? તો કે ભાઈ તમારું સિલેક્શન એ રીતના થશે કે સામે જે ઝાડવું છે એના ઉપર ચડી જાવ, એને હું શ્રેષ્ઠ ગણીશ. તો ઝાડવું તો વાંદરો ચડી શકશે, હાથી નહીં ચડી શકે, માછલી નહીં ચડી શકે. અત્યારે આપણે એ જ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? અરે બાજુવાળા શર્માજીનો છોકરો ડોક્ટર બન્યો છે ને તારે ડોક્ટર બનવું જ પડશે. એટલે ભાઈ તમારા છોકરાના ગુણો જો હોય, ડોક્ટર બની શકે એમ છે? નથી બની શકે એમ? એને બરાબર સારું ક્રિકેટ રમતા આવડે છે તો એને ક્રિકેટર બનાવો ને ભાઈ, સારો સ્પોર્ટ્સ બનશે. બરાબર ને. સારો રમતવીર બનશે ને. બરાબર. દેશ માટે લઈ આવશે, મેડલ લઈ આવશે. પરાયને શું કામ? ભગવાન એ સમજાવી રહ્યા છે. એ છે 4 વર્ણ. 4 વર્ણ કોઈ જાતિ નથી, સમજો. બ્રાહ્મણ એ ડિગ્રી છે, ક્ષત્રિય એ ડિગ્રી છે, તમારે અર્જિત કરવી પડે. જેમ કે હું ડોક્ટર છું તો મારા છોકરાને તમે ડોક્ટર માની લેશો. પ્રભુજી ડોક્ટર એટલે છોકરો ડોક્ટર જોઈએ, તમે દવા લેશો મારા છોકરા પાસેથી? બતાવવા આવશો? મોટો થશે પછી નહીં. તમે શું કહેશો?
પ્રભુજી બરાબર ડોક્ટર છે, પણ એનો છોકરો જયારે MBBS કરે, સર્જન બને, તો એમ એની પાસે ઓપરેશન કરાવશું, નહીતર નહીં. કેમ? સેમ વે બ્રાહ્મણ એ ડિગ્રી છે. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ નથી, બ્રહ્મ બંધુ છે, એને બ્રાહ્મણ બનવું પડશે. ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય નથી, એને ક્ષત્રિયની ટ્રેનિંગ લેવી પડશે, ત્યારે ક્ષત્રિય બનશે. વેશ્યનો દીકરો વેશ્ય નથી, ટ્રેનિંગ લેવી પડશે, ત્યારે વેશ્ય છે. આ સમજવું પડશે આપણે, બરાબર. એટલે ભગવાન આગળ કહે છે કે જો કોઈ ચાતુર્વર્ણ, જે 4 વર્ણનું પ્રોપર પાલન કરશે, એકાબીજાની હેલ્પ કરશે, શુદ્ર જયારે બ્રાહ્મણની હેલ્પ કરશે, ક્ષત્રિયની હેલ્પ કરશે, વેશ્યની હેલ્પ કરશે, એ આપોઆપ શુદ્ધ થઈ જશે. અને ત્યારે અવસ્થા પ્રાપ્ત થશે બધાની કઈ? બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. દિવ્ય અવસ્થા પ્રાપ્ત થશે, પરમ બ્રહ્મની અનુભૂતિ થશે બધાને. એવું નથી બ્રાહ્મણને, બધાને ભગવાન કહે છે એનીબડી કેન ટેક, બરાબર. પણ આના માટે શું કરવું પડશે? ભક્તિ. એટલે ભગવાન પાછા મૂળ મુદ્દા ઉપર આવી ગયા 55મા શ્લોકની અંદર, કે કોઈ પણ વર્ણનો વ્યક્તિ હોય એ ભક્તિ દ્વારા મને જાણી શકશે. અહીંયા નથી લખ્યું બ્રાહ્મણ મામ અભિજાનાતિ, ક્ષત્રિય મામ અભિજાનાતિ, યોગી મામ અભિજાનાતિ નથી લખ્યું, દાની મામ અભિજાનાતિ નથી લખ્યું. શું લખ્યું છે? શું લખ્યું છે? ભક્ત્યા. ભક્ત્યા. અહીંયા નથી લખ્યું. અહીંયા લખ્યું છે કઈ કાસ્ટનો ભક્ત હોવો જોઈએ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, લખેલું છે. બસ ભક્તિ. ભક્તિ દ્વારા ભગવાનને જાણી શકશો, મૂળ રૂપે કૃષ્ણ કહે છે મને જાણી શકશો. અને આ જ ભક્તિ દ્વારા તમે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકશો. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. પણ ભક્તિ કેવી રીતના કરવી પડશે? ઘણા બધા એમ કે તો પ્રભુજી ભક્તિ કરે, ઘણા બધા બરાબર બિચારા બાળકો જે આવ્યા હોય ને લેવલ 1 માં, તો મા બાપ પેલા કહી દે ભાઈ બહુ ઊંડું ન ઉતરવું હોય એમાં, એ ઠીક છે પ્રભુજીના ક્લાસ ને હું થોડું થોડું સાંભળવાનું, અને બસ બહુ ઊંડું ન ઉતરે આ બધામાં, સાધુ થઈ જાય. અરે આપણું બાળક ભગવાનનું ભક્ત બની જાય, આનાથી વિશેષ શું હોઈ શકે? હું તો એમ કહું. ઇસ્કોન ની અંદર કોઈને સાધુ બનાવતા નથી. તમને ખબર, તમારે સંન્યાસ જોતો હોય તો પણ ન મળે. ઇસ્કોન ની અંદર, ગોડિયા વૈષ્ણવ પરંપરા ઇસ્કોન ની અંદર 0.0001% સંન્યાસી છે અત્યારે. 99.99% ગૃહસ્થો છે, સેટલ ગૃહસ્થો છે બધા જ. તો અહીંયા કોઈને સંન્યાસી બનાવતા નથી, કોઈને કહેતા નથી. 18 દિવસમાં અહીંયા ક્યારે એવું તમને કહ્યું સંન્યાસી બનો, ઘર છોડો, પરિવાર છોડો, કહ્યું કોઈને? ને ઉલટાનું તમને બધાને સમજાવ્યું કે ઘરની અંદર તમે કેવી રીતના સારી રીતના રહી શકશો, તમને એ સમજાવ્યું. તમારું દાંપત્ય જીવનને સુધારો, તમારા માતા પિતા સાથેનો વ્યવહારને સુધારો, તમને એ શીખડાવ્યું. ભગવાને એ જ લખ્યું છે, એવું નહીં કે અમે કહીએ છીએ કે અમારા ગુરુ મહારાજ કહે છે. ભગવાન તો ઘણા બધા કે ભક્તિમાં બહુ ઊંડું નહીં ભાઈ, તો ખાલી ઉપરથી બહુ ઊંડું અંદર. અરે પણ તમારે મોતી શોધવો હોય ને તો સમુદ્રમાં ઊંડે જવું પડશે. ઉપર છપછપિયા કરવાથી નહીં મળે. મધમાખીને મધ પીવું હોય ને તો ઢાંકણું ખોલવું પડશે. ઢાંકણું ચાટવાથી મધનો ટેસ્ટ નહીં મળે. એટલે ખાલી લેવલ 1 જે ઢાંકણું ચાટવાથી ટેસ્ટ નહીં મળે, લેવલ 1 ઢાંકણું જ છે. હજી લેવલ 2 કાલથી ચાલુ થવા જઈ રહ્યું છે. કન્ટિન્યુઅસ 700 શ્લોક કાલથી ચાલુ થવા જઈ રહ્યું છે. થોડીક ડૂબકી છે અંદરની સાઈડમાં. લેવલ 3 થોડીક ઊંડી ડૂબકી છે. લેવલ 4, લેવલ 5 ડીપ ડાઈવ છે એની અંદર, ડીપ ડાઈવ. ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ, મોસ્ટ ઓફ ભક્તિ શાસ્ત્રીમાં વ્યક્તિ પહોંચે, ભક્તિ વૈભવ સુધી પહોંચે ત્યાં સુધીમાં ઓલમોસ્ટ એના કન્સેપ્ટ ક્લિયર થઈ જતા હોય છે. ભક્તિ વૈભવ સુધીમાં તો ખાલી ઢાંકણું ચાટીને નહીં, તમારે ટિકિટ કન્ફર્મ કરજો આવતીકાલની લેવલ 2 ની, બરાબર. તમારી ટિકિટ કન્ફર્મ કરજો ભગવત ધામ જવા માટે, ફસાઈ જઈશું આપણે. એટલે ભગવાન આગળ કહે છે અર્જુન, મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારા કૃપાથી મારા ધામને પામી જશે, સનાતન અવિનાશી. ચિંતા કરવાની જરૂર નથી. ઘણી વખત આપણને એવું લાગે પ્રભુજી કામ કરે છે, ઓલા પ્રભુજી કામ કરે છે, હું કામ કરું છું, પણ તમારા કામ કરવામાં અને ભક્તના કામ કરવામાં ફરક છે. કારણ કે એ કામ કૃષ્ણ માટે થઈ રહ્યું છે, એના સેન્ટરમાં કૃષ્ણ છે, તમારા સેન્ટરમાં તમે છો, તમે છો, બરાબર. એટલે ભગવાન કહે છે હું એને ધામ આપીશ. મચ્ચિત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરસ્યતિ અથ ચેતમ અહંકારાન શ્રોષ્યસી વિનક્ષ્યતિ. સુંદર મજાનો શ્લોક છે. અર્જુન, તું મારામાં ચિત્ત વાળો થઈશ ને તો તું મારી કૃપાથી બધા જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. શ્રીમદ ભાગવતમ એમ કહે છે કે સૂકી જમીન ઉપર ગાય ચાલે, વાછડી ચાલે, અને વાછડીના પગની જે છાપ પડે, બરાબર, આની અંદર પાણી ભરી દો અને આ જે ખાબોચિયું નાનું બને પાણીનું, આને નાનું એવું બાળક જે ચાલતા શીખ્યું હોય ને માંડ માંડ,
એ પણ આને કૂદી જાય. ભાગવતમ એમ કે છે, શ્રીમદ ભાગવતમ, બરાબર, કે આ ભવસાગર આટલો નાનો ભગવાન કરી આપે છે, આટલો નાનો, કે નાનું બાળક જે ચાલતા શીખ્યું હોય ને એ પણ ભવસાગરને ટપી શકે છે, તરી જાય છે. બરાબર. મચ્ચિતા સર્વ દુર્ગાણી, આ દુર્ગ છે જ્યાં તમે હું રહીએ ને, કિલ્લો છે, અને આને પાર કરવા માટે મચ્ચિતા, ભગવાનમાં ચિત્ત, મત પ્રસાદાત, મારી કૃપાથી, તરસ્યથી, તમે તમારી મેળે મુક્તિ પ્રાપ્ત નહીં કરી શકો, ભગવત ધામ નહીં જઈ શકો. મત પ્રસાદાત શબ્દ પકડજો, મત પ્રસાદાત. કૃષ્ણ કહે મારી કૃપા, કારણ કે ભગવાનનું ધામ છે, ભગવાનનું ધામ છે. તમારે અમેરિકા જવું હોય તો તમારે વિઝા લેવા પડશે. અમેરિકન એમ્બેસીની પરમિશન વગર તમે અમેરિકામાં એન્ટર નથી થઈ શકતા, થયા તો પોલીસ વાળા પકડીને જેલમાં નાખી દેશે. સેમ વે ભગવાનનું ધામ છે, મત પ્રસાદાત, કૃષ્ણની કૃપા વગર નહીં થાય. અને જો ભગવાન કહે છે તમે નહીં માનો તો તમારો વિનાશ થઈ જશે, તમે નષ્ટ થઈ જશો. વિનાશ થઈ જશે એટલે શું? તમે નીચલી યોનિમાં જતા રહેશો, કાગડા કૂતરાની યોનિમાં. એટલે ભગવાન કહે છે પ્લીઝ ભગવદ્ ગીતા વાંચી, હું સ્વયં આવીશ, ગરુડ ઉપર બેસીને હું સ્વયં આવીશ. એટલે ભગવાનને વિશ્વાસ છે કે મૃત્યુ સમયે ભગવાન સ્વયં આવવાના છે. બરાબર. અને આ બરાબર ભગવાને આ બધું જ્ઞાન આપ્યું. 45 મિનિટની ચર્ચા, 700 શ્લોકની આપલે. હવે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન, આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન આપી દીધું છે, હવે તું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય એમ કર. જોયું તમે ભગવાનની મહાનતા? ભગવાન આ એવું નથી કહેતા અર્જુન 45 મિનિટથી લપ કરું છો ભાઈ, જ્ઞાન યોગ, કર્મ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ, ભક્તિ યોગ, બધું સાર બધું આપી દીધું. હવે એવું ન કહેતો યુદ્ધ નથી કરવું, હાલ લઈ લે તીર, મારના બધાને. ભગવાન શું કહે છે? નહીં, યથેચ્છસી તથા કરવું, ભાઈ તને ઠીક લાગે, યુ આર ફ્રી. આ એક શ્લોક ઉપરથી તમને ને મને ખબર પડી જાય કે આપણે અહીંયા શું કામ હેરાન થઈએ છીએ. એનું કારણ આપણને આપવામાં આવેલું ફ્રી વિલ. આને ફ્રી વિલ કહેવાય. શું કહેવાય? ફ્રી વિલ. ભગવાન આપણી ઈચ્છામાં ઇન્ટરફિયર કરતા નથી, નથી કરતા. ભગવાન ભક્તોને મોકલે, ગ્રંથો મોકલે, બરાબર, પણ તમને હાથ પકડી નહીં કે ના ના તું કરવી જ પડશે નહીં, કારણ કે નહીતર તમે વિદ્રોહ કરી દેશો ભગવાનની સામે. યથેચ્છસી તથા કુરુ. એટલે હું તમને કહું છું, બરાબર, કે 18 દિવસથી આ ચર્ચા ચાલે છે, સમજાવવાની કોશિશ કરી છે. હવે તમને એવું લાગે કે લેવલ 2 કરવું છે, માળા કરવી છે, ભગવાનની ભક્તિ કરવી છે, તો કરો, નહીતર યથેચ્છસી તથા કુરુ. પેલા કરતા હતા એ કરવા માંડો અને મૃત્યુ સમય યમદૂતોના બરાબર સાનિધ્ય પ્રાપ્ત થઈ જશે, એમાં કોઈ શંકા નથી. બરાબર. યથેચ્છસી તથા કુરુ. બરાબર. ભગવાન આખી ભગવદ્ ગીતાનો સાર કહે છે, અર્જુન મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તારું મન મારામાં લગાડ, મારો ભક્ત બની જા. જો આ એક પદ એવું છે કે જે ભગવદ્ ગીતામાં 2 વાર આવે છે. આ એક લાઈન સેમ ટુ સેમ રિપીટ, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. 9મા અધ્યાયમાં પણ આવ્યું, અહીંયા પણ આવ્યું. શું કામ? ભગવદ્ ગીતાની અંદર આ બહુ જ મહત્વની વસ્તુ છે. મન કૃષ્ણમાં લગાડો, ભક્ત કૃષ્ણના બનો, પૂજા કૃષ્ણની કરો, કૃષ્ણને નમસ્કાર કરો. ત્યારે કૃષ્ણ કહે છે અર્જુન પ્લીઝ માની જાને. અર્જુનને નથી કહેતા, તમને ને મને કહે છે ઇન્દિરા માતાજી, તમને ને મને કહે છે કૃષ્ણ. શું કહે છે? પ્રતિ જાને પ્રિયો અસીમે. અરે તું મારો કેટલો વાલો મિત્ર છે. કૃષ્ણ એમ કહે છે, મનાવે છે. જો આપણો દીકરો ભાગી ગયો ઘર છોડીને તો બાપ કેવો મનાવે, આવી જાને દીકરા, તારા વગર ગમતું નથી, પ્લીઝ આવી જાને, સુધરી જાને, અમે રાહ જોઈ. જો તારી મમ્મી તારી રાહ જોવે છે, તારો ભાઈ તારી રાહ જોવે, છોડી દે ને દારૂ પીવાનું, છોડી દે ને, આવી જાને. સેમ વે કૃષ્ણ. કૃષ્ણ વારંવાર રામચંદ્ર નરસિંહ અવતાર તરીકે, વરાહ અવતાર તરીકે 24 અલગ અલગ અવતારો, અસંખ્ય અવતારોમાં ભગવાન પ્રગટ થાય, ભક્તોને મોકલે, સ્વયં આવે, પોતે ભક્ત બનીને આવ્યા, ચૈતન્ય મહાપ્રભુ બનીને. બરાબર. આપણા માટે એને સંન્યાસ લીધો, દરની ઠોકરો ખાધી, જંગલમાં ફર્યા સ્વયં કૃષ્ણ. અને શું કહ્યું? પ્લીઝ આવી જાને, પ્રતિ જાને પ્રિયો હશે, તું મારો બહુ વાલો છો, તને બહુ પ્રેમ કરું છું, માની જાને, આઈ લવ યુ, માની જાને. ભગવાન કે છે. તો શું કરવાનું છે? મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. અઘરું નથી. તમે જે કરો છો બધું જ કરો. સવારમાં ઉઠીને માળા કરો, ભગવાનને ભોગ લગાડી દો, ભગવાનની આરતી અટેન્ડ કરી લો અને નમસ્કાર કરો. ભાગવતમ વાંચો, ભગવદ્ ગીતા વાંચો, દિનચર્યા તમારી રૂટીન. બરાબર. ત્યારે ભગવાન છેલ્લે 4 રૂપિયા એક શ્લોક આપે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. સર્વ ધર્માન પરિત્યજ્ય. મને કેમ આમાં કઈ દેખાતું નથી? હા, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભગવાન છેલ્લે કહે છે, ઘણા બધાને બીક લાગે કે ભગવાનના શરણે કેમ જવું,
મેં બહુ બધા પાપ કર્યા છે. ભગવાન ખીજાશે તો, ભગવાન મારશે તો, ભગવાન કહે છે દીકરા ચિંતા ના કરી, સર્વ ધર્માન પરિત્યજ. છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય, પણ સરેન્ડર તો જોઈએ ને, શરણાગતિ તો જોઈએ ને. એટલે ભગવાન કહે છે ભાઈ છોડી દે ને બધું, સર્વ ધર્માન પરિત્યજ, મારા શરણે આવી જા ને, કૃષ્ણના શરણે, તો શું થશે? ભગવાન કે અહમ તો આમ સર્વ પાપે ભીઓ, તારા બધા અનંત જન્મોના પાપ, તે પાપોનો પહાડ પણ બનાવેલો હશે ને. સર્વ પાપે ભીઓ મોક્ષિષ્યામિ મા શુચઃ. અર્જુન ડરીશ નહીં, મા શુચઃ, હું બધું સેટલ કરી દઈશ, તું આવી જા મારી પાસે, તારા બધા પાપ કર્મો ફિનિશ્ડ. કૃષ્ણ આપણને ગેરંટી આપે છે, યુ ડોન્ટ વરી. ગજેન્દ્ર મોક્ષે એક વખત ભગવાનને પોકાર્યા હતા, ભગવાને બધું જ માફ કરીને ભગવાન એને મુક્તિ આપી હતી. એટલે ભગવાન છેલ્લે કે છે હવે 68મો 59મો બરાબર 69મો શ્લોકમાં ભગવાન બહુ ક્લિયરલી કહે છે, સમજજો કે શું કામ આ ઇસ્કોન બેંગલુરુમાં આજે ઓલમોસ્ટ 300-400 કરતા વધારે ટીચરો પોતાનો કિંમતી સમય કાઢીને આ કોસ્ટ અને એડમિન 1000 કરતા વધારે પોતાનો કિંમતી સમય કાઢીને શું કામ આ સેવા કરે છે? કારણ કે ભગવાન અહીંયા કહે છે ય ઇદમ પરમમ ગુહ્યમ મદ ભક્ત સ્વે અભિધાસ્યતિ ભક્તિમયી પરામ કૃત્વા મામે વેશ્યતે અસંશય. અર્જુન, તારે અને મારી વચ્ચે જે આ સંવાદ થયો ને, આ પરમ રહસ્ય, બરાબર, આ કોઈ બીજાને કહેવા જશે ને, બરાબર, એ મારી પાસે આવી જશે, એમાં કોઈ શંકા નથી. શું કામ ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે વૈષ્ણવો? રોડ ઉપર નીકળે ને આટલા બધા હેરાન થઈને, દુઃખી થઈને, ભગવદ્ ગીતા લઈ લો, ભાગવતમ લઈ લો. શું કામ? એને ખબર છે કે આ ભગવદ્ ગીતા અને ભાગવતમનો પ્રચાર કરવો, એનાથી એક ગેરંટી આમાં આપવામાં આવી છે. શું? ભક્તિ મળશે અને છેલ્લે મારું ધામ મળી જશે. ખાલી ભગવાન આટલાથી રોકાતા નથી. શું કામ પ્રભુપાદ આખા અમેરિકામાં, બરાબર, અને આખા વિશ્વમાં પ્રચાર કરવા ગયા? બરાબર, ભગવાન આટલેથી રોકાતા નથી. ભગવાન આગળ શું કે છે? નચ તસ્માત મનુષ્યેષુ કશ્ચિત મે પ્રિય કૃતમ ભવિતા નચ મે તસ્માત અન્ય પ્રિયતરો ભુવિ. અર્જુન, આ જગતની અંદર એના કરતા કોઈ પ્રિય હતો નહીં, કોઈ છે નહીં, કોઈ થશે પણ નહીં. કોનાથી? આગળનો શ્લોક યાદ કરો, જે પ્રચાર કરે એનાથી વાત કરે છે. આ દાની માટે વાત નથી, યોગી માટે વાત નથી, સત્કર્મી વાત નથી, હિમાલયમાં એક પગે ઉભો રહે એના માટે વાત નથી, વેદો કંઠસ્થ કરીને પંડિત બની જાય એના માટે વાત નથી. કોના માટે વાત હતી? આ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કે છે ભગવદ્ ગીતા ભાગવતમનો પ્રચાર કરે, મારો ભક્ત બની જાય ને, આનાથી કોઈ પ્રિય હતો નહીં, છે નહીં, અને થશે પણ નહીં, થશે પણ નહીં. બરાબર, અને ભગવાન એટલા માટે કહે હું જાહેર કરું છું, બરાબર, આપણા સંવાદનું કોઈ અધ્યયન કરશે, બુદ્ધિથી મારી પૂજા કરે છે. શું કરી છે આપણે 18 દિવસથી? રોજ કલાક 1.5 કલાક ભગવાનની પૂજા કરીએ છીએ, એવરી ડે. બરાબર, શ્રદ્ધાપૂર્વક અને દ્વેષ રહિત થઈને જો તમે આ સાંભળ્યું હોય ને 18 દિવસનો આ કોર્સ, પાપથી તો એમને મુક્ત થઈ જાય આ કોર્સ ખાલી સાંભળવાથી. ભગવાન એમ કહે છે ખાલી શ્રદ્ધા હોવી જોઈએ. નાના કૃષ્ણ જે કહે છે બરાબર છે, મને કોઈ દ્વેષ નથી. આચાર્યો જે કહે છે સાચું છે, મારાથી નથી થતું એ બરાબર છે, હું નથી કરી શકતો એટલી ભક્તિ, પણ આમાં લખ્યું છે બધું સાચું છે. શ્રદ્ધા હોવી જોઈએ. તો ખાલી આટલું કરવાથી ભગવાન કે ઉપરના લોકમાં તો આમને સ્વર્ગ અપાવી દઉં. ભગવદ્ ગીતા વાંચીને સ્વર્ગ મળી જાય, એના માટે યજ્ઞ કરવાની જરૂર નથી. ભગવદ્ ગીતા વાંચીને સ્વર્ગ મળી જાય. બરાબર. ત્યારે અર્જુન કહે છે કે હે કૃષ્ણ, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાત મયા અચ્યુત. હવે થેન્ક યુ કે છે ભગવાનને. હે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ, તમારી કૃપાથી મારો મોહ દૂર થઈ ગયો. શું તમારો મોહ દૂર થઈ ગયો? અહીં અર્જુનનો મોહ દૂર થઈ ગયો છે. અર્જુન કે છે મારો મોહ દૂર થઈ ગયો, મને મારી સ્મરણ શક્તિ મળી ગઈ. શું ભાઈ, હું ખરેખર જીવર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય, હું તમારો દાસ છું. આઈ એમ યોર સર્વન્ટ, આઈ એમ યોર સર્વન્ટ. બરાબર. અને આ કહે છે હવે મને કોઈ શંકા નથી, આદેશ કરો પ્રભુ, કોને મારવાના છે? શું સેવા છે બોલો? ભલે હોય કાકા હોય, મામા હોય, દાદા હોય, આદેશ કરો. નષ્ટો મોહ. અર્જુન કે છે થેન્ક યુ, થેન્ક યુ. 45 મિનિટનો આ સંવાદ પૂરો થયો. અર્જુન ઉભા થયા અને પોતાનું ગાંડીવ લઈ અને ઘમાસાણ યુદ્ધ કરવા માટે રેડી થઈ ગયા. બરાબર. અને આ સંજય ત્યારે આ ભગવદ્ ગીતાના છેલ્લા શ્લોકોમાં કે છે, સંજય ભગવાનના મહાન ભક્ત છે. સમજો, સંજય કોઈ સામાન્ય જીવ નથી. સંજય શું કે છે કે આ પ્રમાણે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો મેં સંવાદ સાંભળ્યો ને, એટલો અદ્ભુત હતો ને, મારા શરીરે રોમાંચ થઈ ગયું. તમને થયું રોમાંચ? વાળ ઉભા થઈ ગયા, રૂવાટી? સંજય એમ કે છે કે હું રોમાંચ થાય છે મને ભગવદ્ ગીતા સાંભળીને. આપણને બગાહ આવે છે, પ્રભુજી જલ્દી પૂરું કરો તો સારું, કલાક ઉપર થઈ ગયો, હવે જલ્દી પૂરું કરો તો. બગાહ આવે, નીંદર આવે છે, ભૂખ લાગી છે, જમવાનું બાકી છે હજી.
આપણે કોઈ રોમાન થતો નથી, કારણ કે પ્રેમ નથી ભગવાન પ્રત્યે. બરાબર. તો સંજય ભગવાનના મહાન ભક્ત છે અને એ કહે છે વ્યાસદેવની કૃપાથી મને આ મળ્યું, કારણ કે વ્યાસદેવે દિવ્ય દ્રષ્ટિ આપી હતી ને. આ સમયે તમારે અને મારે સાથે મળીને ખૂબ હૃદયપૂર્વક મારા ગુરુ મહારાજ આપણા શરૂઆત કરીએ, બરાબર, આચાર્ય પરંપરા અને શ્રીલ પ્રભુપાદનો આભાર પ્રગટ કરીએ. પછી મારા ગુરુ મહારાજે આ મિશન આપ્યું હતું ઓનલાઈન પ્રીચિંગનું, હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજ. અને મિશન કોને હાથમાં લીધું? હિઝ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુ, બરાબર, જેના આખા વિશ્વની અંદર ઓનલાઈન પ્રીચિંગ શરૂ કર્યું. પહેલા નંબરનું પ્લેટફોર્મ છે આપણું વિશ્વની અંદર. તો આ બધાનું થેન્ક યુ. અને ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ, જેને ગુજરાતી લેંગ્વેજની શરૂઆત કરી હતી, નહીતર ગુજરાતી નહોતું, ઇંગ્લિશ જ હતું. આ ગુજરાતી ભાષામાં તમે હું સરળ રીતના સમજી શકીએ છીએ ને, બીકોઝ ઓફ ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, હિઝ ગ્રેસ ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ. તો આ બધા જ મહાન વૈષ્ણવો અને અત્યારે રહેલા બધા ટીચરો, બરાબર, આ બધાને આપણે આભાર પ્રગટ કરવો પડે. થેન્ક યુ, તમારા કારણે અમે કંઈક સમજી શકીએ, અમારા જીવનમાં પરિવર્તન આવ્યું. હે રાજા, જ્યારે હું કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ સાંભળું છું ને, વારંવાર યાદ કરું છું, એકવાર નહીં. એટલે ઘણા બધા લેવલ 1 કેટલી વાર કરવા આવે? 45 વખત, 40 વખત, 50 વખત, વારંવાર. શું કામ? પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે. અને છેલ્લા શ્લોકમાં સંજય કન્ક્લુઝન આપે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર મતિર મમ. હવે સંજયે કહી દીધું, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય અને અસાધારણ શક્તિ એની સાથે છે, નીતિ એની સાથે છે. કોઈ ચિંતાનો વિષય નથી. ભક્તિ કરો, આ બધું જ પ્રાપ્ત થવાનું છે, કોઈ શંકાને સ્થાન નથી. તો શું શીખ્યા ભગવદ ગીતામાં? શીખો, કૃષ્ણ હંમેશા આપણી સાથે છે. કૃષ્ણ જીવનમાં સાથે છે ને તો જીતી જઈશું. બાકી ભૌતિક જગતની અંદર કદાચ ખરબો રૂપિયાની મિલકત ભેગી કરશો ને, તે સમયે કામ નહીં આવે. યમદૂતો ઉભા રહી જશે સામે, એક્સક્યુઝ નહીં આપી શકો તમે. ત્યાં આ ભૌતિક જગતમાં લાંચ આપી તમે બધી જગ્યાએ, પણ યમદૂતોને લાંચ નહીં આપી શકીએ. યમદૂતો 3 આવશે, 3 અને 2 કરોડની લાંચ નહીં આપી. હાલે ભાઈ 2 કરોડ છોડી દે. નહીં, અહીંયા તમારા કાગળિયામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પકડીને લઈ જવાના છે, યમપાસમાં બાંધીને લઈ જવાના છે. તો સમજવું પડશે, હું શરીર નથી, હું આત્મા છું. કૃષ્ણ છે, સર્વોચ્ચ વ્યક્તિત્વ ભગવાન છે, નિરાકાર નથી. અને મારો એની સાથેનો સંબંધ ભક્તિમય સેવાનો છે, એટલે હું ભક્તિ કરીશ. બરાબર. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ભક્તિ કરો. અને કળિયુગની અંદર ભક્તિ બહુ સરળ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. જય ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવાજકાચાર્ય અષ્ટોત્તર શ્રીમદ અભય ચરણાર વિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી. ISKCON BBD founder Acharya, His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada की जय विष्णुपाद परमहंस परिवारकाचार्य अष्टोत्तर सत श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी श्री प्रभुपाद ठाकुर महाराज की, श्रील गौर किशोरदास बाबा जी महाराज की, सच्चिदानंद भक्तिविनोद ठाकुर महाशय की, वैष्णव सार्वभौम जगन्नाथ दास बाबा जी महाराज की, श्री रूप सनातन भट्ट रघुनाथ श्री जीव गोपाल वरदास रघुनाथ सर गोस्वामी प्रभु की, अनंत कोटि वैष्णव वृंद की, नामाचार्य हरिदास ठाकुर की। प्रेम से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन महाराज की, व्रज भूमि वृंदावन धाम की, कृष्ण जन्मभूमि मथुरा धाम की, श्री धाम नवदीप मायापुर धाम की, श्री क्षेत्र जगन्नाथपुरी धाम की, कुशलगिरी द्वारिकापुरी धाम की, अयोध्यापुरी धाम की, गंगा माई यमुना माई गोमती माई सरयू माई सरस्वती माई की, तुलसी महारानी की, हरिनाम संकीर्तन की, श्री प्रभुपाद की, लेवल 1 भगवद गीता कोर्स की, जैसे राधा गोविंद भगवान की जय, जैसे गौर निताई की जय, श्री प्रभुपाद की जय। आप सर्वे वैष्णव भक्तों की जय 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 जय। थैंक यू जितेंद्र गोपी प्रभु की आनंद कराने वाले श्री प्रभुपाद की जय, श्री प्रभुपाद